બાપુ પહેલાં ગામમાં સત્યનારાયણની કથા થતી ને મારા મમ્મી પ્રસાદ હાટું જ જાતા. મમ્મી એટલે ઘણા, એ તો કોઈ ખોલાવતા નથી. બાકી કથા ચાલુ થાય ને બ્રહ્માયણમાં વિષ્ણુમાં વિષ્ણુના બ્રહ્માયણમાં બાપુ સહસ્ત્રના માલે ને ત્યાં સુધી ગરજણીને પાડો હોય તણી બેઠા હોય. હા ને એમાં લીલાવતી ને કલાવતી જે આવે ત્યાં તો હળુ 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 આવે. કઠિયારે ને હારે ઘણા આવે પાછા. અને બાપુ પેલા લાઇટ નહોતી ને દાદા, ત્યારે શાંતિ બહુ હતી. હિમાળા સાંભળતા વગર માઇકે. આ વડીલો બેઠા ને બધાને ખબર છે. ભરતભાઈ એટલે બાપુ ઘણા થાળની વાટે હોય, વાડીએ પાણી વાળતો હોય અને અહીંયા થાળ ચાલુ થાય. આરોગને નંદલાલ રે મારા પ્રેમાની થાળ, તા તો વાડીએલી વસૂટી ગયો. માધવ દાસ ના તા તો ખડકી માર માધવદાસ ને બે હારો હતી. સાહેબ બેઠા એટલે યાદ આવ્યું, એક ડોક્ટરે એક ભાઈનું બાવડું પકડ્યું. હાવ પાતળો જોક છે, ઝીણો એવો હાવ. અમુક તો બાપુ હા ખરેખર દર્દી લબર જેવા જ હોય. એ તો પછી ડૉક્ટર પંપ મારીને વળે એને કાંઈ પણ એ જ કાયર હોય એમાં ડૉક્ટરે શું કરી લે? હે સાહેબ મને કાંઈ થાય તો નહીં. આ કોરોનામાં અડધા બીકમાં મરી ગયો. ડૉક્ટર એમ કહે ને કે તમને કોરોના છે, તા તો મને કો તો એટલું બધું રોના ન્યાજીને બોલ્યો. બોલો એટલી ઉતાવળે ઝપટથી નીકળી જાય. ખરેખર બહુ બહુ કોરોનામાં હકીકત હો બાપ, હકીકત કહું સાહેબ. આજ હું બોલું, મેં માસ્ક નહોતું બાંધ્યું, હું કોઈ દર્દીને અડ્યા વગર નહોતો રહ્યો. તમે કહેશો શું કામ? બાપુ એમ કીધું કે તળાજાની જવાબદારી તારી છે. તળાજામાં તું એટલે જવાબદારી એટલે તું ત્યાં કોરોનાનું આપણે સેન્ટર ચાલુ કરો. ત્યાં આપણે 100 બેડ સુધી પહોંચી ગયા હતા. બાપુએ એટલું કીધું ને કે ન્યાય તમે સંભાળજો છોકરાઓ બધા, પણ ધ્યાન રાખજો, સંભાળજો એમ કીધું ને. ન્યાલી 110% ગાંઠ વાળી લીધી હતી કે બાપુએ હોપ્યું હોય એમાં સંપૂર્ણ ભરોસો જ હોય, આપણને કાંઈ થવાનું નથી. વાત ફાઇનલ છે. અને આનો પુરાવો આપણા કલેક્ટર મકવાણા સાહેબ ત્યારે હતા. 2 વાર હોસ્પિટલ આવતા તો વીકમાં 2 વાર મુલાકાત લેવા, પણ 2 વાર ડૉક્ટરોને ખીજાણા કે આ કેમ નથી કાંઈ માસ્ક બાંધતા નથી. અને બધા અને ખરેખર હું બાપુ હું ખાટલે બેહી અને માડી કોઈ હોય, કોઈ એના હગા દીકરા ન આવતા હોય, પરિવાર ન આવતો હોય, એનું માથું કસરીને કહે ને માડી ખરેખર તમને કોરોના નથી, નહીંતર હું થોડો તમને અડું. આ એટલું કહીને તાઈ માણા બેઠા થઈ જતા હતા. બાપ આ નવું સત્ય છે. એની હિંમત જ માણસને. હા બાકી થવાનું એ થાય જ તે, પણ અમુક તો બીકમાં મરી ગયો. હા પડખે વાળા ઓલાને કાંઈ ન શું કે હાર્મની કરતા હતા. હવે એક પાસે કોઈ ઓલા એક છોકરા અને બાપાને ખબર કાઢવા દાદાને દાખલ કરેલા ને વેન્ટિલેટર ઉપર હતા. તો એ જતો હતો ને તો એનો દીકરા કીધું પપ્પા મારે દાદાને જોવા આવવું છે. એને હારે લીધે તે કાસમાં લઈ તેડીને દેખાડ્યો. ક્યાં લઈ જાવ? એવું પડ્યું. એટલે છોકરાને આમ તેડીને કાસમાલી દેખાડ્યો. જોઈ લે બેટા જોઈ લે. ત્યાં ઓલાને વેન્ટિલેટર એટલે બધે ભૂંગળિયું ભરાવેલું, શેડા બાંધેલા. દાદા મશીનના તારા આવતા. ઘરે જઈને દાદીમાએ પૂછ્યું બેટા તાર દાદા શું કરતા હતા? તા કે દાદીમાં મારા દાદાને ચાર્જિંગમાં મૂક્યા હતા. એટલે તો મોબાઈલ જ જોયા હોય સાહેબ, એને એમ કે દાદાનું ચાર્જિંગ ઘટી ગયું છે. અને પાછું સાહેબ આપણે લહેર કહેતા એને, પહેલી લહેર ને બીજી લહેર. કોરોના પહેલાં લીલા લહેર હતા ખેજીભાઈ. કોરોના પહેલાં લીલા લહેર હતા. કોરોના આવ્યો ને તો લીલા વહી ગઈ, એકલી લહેર રહી તમને. એટલે પહેલા રાઉન્ડમાં તો ડેડ બોડી જ ન આપતા હોસ્પિટલ. ત્યારે એવું હતું બધાને કે ટૂંકમાં પતી જશે, પણ પછી તો ન્યાય બાપુ લાકડા મીડ્યા ઘટવા. પછી ધીરે ધીરે દેવા મીડ્યા કે લઈ જાઓ. એટલે ઓલા વાહડેલે આમાં આખી કીટ પેક હોય, મોટું મોટું દેખાય નહીં, કીટમાં પેક કરીને જ આપતા. અને વાહડેલે આખા લઈને કોણ કોને લઈ ગયું મારામાં ખબર જ નથી. પિતૃ એવા આટીએસ લ્યા છે. એક ભાઈને ફોન કર્યો
કે તમારા દાદાને લઈ જાઓ. તો ઓલા લઈ ગયા. ઓલું કીટમાં પેક હતો, અહીંયા માથે લખેલું માયા વીરા કાગળ લઈ ગયા અને અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. 12મું કરી નાખ્યું. કુરિયરથી હરિદ્વારમાં ફૂલ મોકલી દીધા. અને દાદાએ હરિદ્વારથી કીધું હું પહોંચી ગયો છું. 15 દી ગયા તો પાછો ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. બોલા કે હું એક દાદો તો લઈ જાઉં, હું દાદાને ખાઈ હોય દાદો લઈ જાઉં, દાદો લઈ જાઉં. અરે ભાઈ તમારા દાદા સાજા થઈ ગયા છે, માયાવીરા સાજા થઈ ગયા છે. ન્યા ગયા ને તો દાદો બીડી ટેકાવીને બેઠેલો, તગારામ વીસી પીડ્યો એમ. અવળી અવળી છોકરાને ગાળ્યું દે, ક્યાં હતા મહિનો દે મારા દીકરા મોઢા ન દેખાય. બોલા કે આપણો દાદો તો જીવે ડોહો. દાદાને ગાડીમાં બેહાડીને પછી ઓલા ઓફિસમાં ગયા ને મહિનાથી પહેલાંની રસીદ આપી કે આ અમે મહિના પહેલાં એક લઈ ગયા. એ કોણ? હવે છેલ્લે છરવાળો કાલ લે છે. આમ આઠીએ ઘણું સડ્યું તો એટલે અઘરું છે. એમ બાપુએ દીવો કર્યો, થાળ બોલ્યો. ઓલોય બાપુ બરોબર માધવદાસને હારવાર ખડકીમ ગળ્યો. વાળું બાકી, પ્રસાદ વેસાતો હતો ને આમ બેઠો આમ. એટલે અમુક પ્રસાદ વેસવા વાળા, પ્રસાદ આ જો વરો કરવા વાળા કરે, પણ અમુક પીરીશિયા લોભિયા બહુ હોય. લોભીના પેટનો વેચતો હતો ને, જેટલી રસીદ ફળાવો એટલો પ્રસાદ મળે. આમાં તો રસીદ નહોતી, અહીંયા તો નાથો ભાઈ જ વેચતો હતો આપણો ગામનો. તો એ આમ સોપડતો જાય મારા દીકરો, બોલો સીતારામ, બોલો સીતારામ. બોલો કે તારો ખાવો કે સાટવો, હું સીતારામનો દીકરો. આપ્યો પછી તો આમ લીંબુ જેટલું આપ્યું, લીંબુ જેટલું નાયક ને વાડીએ લઈ જાઓ, હું એટલું નાયક જ્યાં જ્યાં તારા બાપનો છે નાયક ને. બોલો કે ભાઈ મારે બધે પોગાડવાનો હોય તો નાયક ની આમાં ને બે નાખવા દો આગળ પા નાખામાં. બોલો કે નો નાખું તો કાંઈ નહીં એમ તો જોવું ને એમાં બીજું થોડું બાંધવાનું હોય ભાઈ. પણ આને જો કે હજી લેવો તો છે, બાકી હતા ને છે લેવી જોઈએ. પ્રસાદ વાળો હાથ વાહ રાખ્યો ને બીજો હાથ ધર્યો. કઠણાઈ કેવી છે, વાહ તારડામાં ખાલી થઈ ગયો, વાલે કૂતરું લુબરકું મારી ગયું. એ પ્રસાદ મળે એમાં લોભ ન કરવો વાલા, પણ પ્રસાદ સદગુરુનો ઘરનો હોવો જોઈએ, પ્રસાદ કૃષ્ણનો હોવો જોઈએ, પ્રસાદ રામનો હોવો જોઈએ, પ્રસાદ શિવનો હોવો જોઈએ, પ્રસાદ જગદંબાનો હોવો જોઈએ. પછી એનો કોઈ પલો ન પકડી શકે. તલગાજાડાની ભૂમિમાં જય જય સિયારામ થઈ જાય ને એટલે અયોધ્યા હોંકારા કરતું હોય છે. એવી આપણી આ પાવન ભૂમિમાં, પાવન તીર્થમાં અને શેની ઉપમા આપી શકાય? પ્રથમ મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠને પ્રણામ, પૂજ્ય બાપુને પ્રણામ, ચિત્રકૂટના હનુમાનને પ્રણામ, પૂજ્ય શરદ દાદા, પૂજ્ય પાર્થ બાપુ, આશીષભાઈ, ઉપસ્થિત તમામ વડીલોના ચરણોમાં પ્રણામ કરી, આમાં જેણે જેણે દાન આપ્યું એને પ્રણામ કરી, જે જે સ્વયંસેવકોએ આમાં સેવા આપી એને પ્રણામ કરી, અને આ બાજુ બેઠેલી મારી માતાઓ, બહેનો અને બાળકો, આ બધાના ચરણોમાં પ્રણામ કરું છું. ચૈત્ર મહિનો છે, સરસ મજાનું ભાગવતનું આવું રૂડું આયોજન છે. ભાવ વગરની ભક્તિ નકામી, સ્નેહ વગરનો સગો નકામો, સૂર્ય વગરનો દિવસ નકામો, ચંદ્ર વગરની રાત નકામી, પૈસા વગરનું પાકેટ નકામું, ઈ વગરનું ઘર નકામું. ઘણા વાંઢા આપણને કે આવજો અમારી ઘરે, તારી ઘરે હું અમારે તપેલ્યું ધોવા આવવું. હા, એમાં બાપુ હમણાં ચૂંટણી આવી ને તે ચૂંટણીની દી એક દાદા મત દેવા ગયા. એટલે મત દેવા ગયા ને ત્યાં જે આપણા ઓલા પોલીસ એજન્ટો હોય ને, સ્લીપ કાઢતા હોય અને જે મત દઈ ગયા એની સાઇન કરતા જાય, એટલે એને જઈને પૂછ્યું કે તારે કાકી મત દઈ ગયા? બોલો ખબર જોઈ લો કે હા દઈ ગયા, તારી ભલી થાય. 15 વર્ષ આ ત્રીજું મતદાન છે, ગુજરી ગયા 15 વર્ષ છે, પણ મત માળી દઈ જાય ભેગી થતી નથી. અહીંયા જ્યારે આવો હું તો ઈ હાટો આવું છું કે જો અહીંયા જો ભેગા થઈ જાય, જ્યારે આવું ત્યારે મતદાન નીકળી જ ગયું હોય.
ઓલું ટપકું કરે ને, ટપકું મત દેવા જાય તે લગભગ અહીંયા બેનો બેઠા હોય હવે તો આ સ્ટાફ બધો. તો એક બેન મત દેવા ગયા ને એટલે ઓલા બેને આમ કાળું ટપકું કર્યું. એટલે બેને પૂછ્યું કે બેન આ કેટલો સમય કાળું રહેશે આ ટપકું? તો કે 2 મહિના, મહિનો તો ખરું. તો ઓલી બેન અંબોળો ખોલીને વાળ કાઢ્યા. તો આને જ રંગી નાખો ને, અમારે 15 દિવસે પોતા મારવા પડે. બોલ્યો કે અમે મતદાન કરાવવા આવ્યું, માથા રંગવા નથી આવ્યું. અને હરખાય મતદાન કરો ને આમ થાય માથા રંગા લેવા દેવા વગેરે ના. હાવ અમુક ગજબ છે, અમુક ગજબ છે. એટલે હું હંમેશા કહું કે અંદર લાગણીને ભાવ હોય ને તો જીવન જીવવાની મજા આવે. એક ફેક્ટરીમાં બાપુ આગ લાગી ગઈ. આગ એવી લાગી એક વ્યક્તિ બારો ન નીકળી શક્યો. એટલું જોરદાર ફાયર થઈ ગયું, બધા આગના લપેટમાં આવી જાય, એક વ્યક્તિ બહાર ન નીકળી શક્યો. તું ઘડીક હા તો બે છે, જરાય સાલું ઘાણીમાં કોઈ જ ભરાવતા નહીં. આજે ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. બાપુ બખ્તર બાંધીને બાંધવા જવાનું હોય, ભેટવા ન જવાનું. પણ કવિની કલમ જો, ધરી લોઢાનું બખ્તર તમને ભેટવા આવ્યો છું. મેં સાંભળ્યું છે લોકો આપને પારસમણી કહે છે. આજ અમારા લોઢાના શબ્દને હોના ના કરવા આવ્યા છીએ અહીંયા, એટલે આનંદ આવશે. ટૂંકમાં એવી આગ લાગી, એક માણા બહાર ન નીકળ્યો. પણ કંપનીનો માલિક બહુ સારો હતો, રાવતભાઈ જેવો. રાવતભાઈ નર્મદામાં ને કંઈક પરિક્રમા નાની એક કરી આવ્યા છે, આજે જ આવ્યા. હું પગે લાગ્યો, સારું થયું. હા, 9 દી અનુષ્ઠાન કર્યું. મૌન, આ મૌન રે એટલે તો આમ જો બ્રહ્માંડ હલી જાય. 2 વાર તો ઇન્દ્રનો મને ફોન આવ્યો. મને કે ઇન્દ્રાસન લેવા નથી માંગતા? નહીં. હા, મને કે તમારા હાળા છે એટલે તમને વધારે ખબર હોય. હું ના, એને કંઈ ઇન્દ્રાસન નહીં, ખાલી નિંદ્રાસન પૂરતો એ ટાઢા પોરે હોવાની વાત છે કાંઈ. નતર તો એ ઇન્દ્ર આવતો હતો. હું નહીં, એ ખાલી ખોટું. હા, મૂળ વાત. એવો શેઠ હારો એટલે તરત શેઠને થયું કે મારું કાંઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો, ટીવી ઉપર. અને મળ્યા જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે, ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ. પણ મારો સ્ટાફ, એકચ્યુઅલી મારું ફેમિલી કહેવાય, મને એવડો મોટો બનાવ્યો. માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે એ મેં જોઈ લીધો છે, કેલ્ક્યુલેશન મારી દીધું છે. એ દરેક કામદારો જેટલા નોકરિયાતો હતા એના દરેકના પરિવારને મારા તરફથી, કંપની તરફથી 51 લાખ રૂપિયા એના ખાતામાં દેવામાં આવશે. વીમો નોખો. તો હવે જે જતા એ બધાને બાયું ટીવી જોઈતું જ. ભગવાન કહેવાય, શેઠિયો થોડો કહેવાય. આવો બેન ઉદાર મન તો જવા, આવા માણા નો ગોચા જડે. દીકરા અહીંયા આવ્યો તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી, આગ હમાસાર આવે. આ તાર બાપા જાતા ઈ જ ફેક્ટરીમાં? કે હા મમ્મી, હા. કુદરત આગળ કોઈનું થોડો હાલે બાપા. 51 લાખ કુદરત ઉપર કોઈનું ન હાલે ભાઈ. હોની ને કોણ તોડી શકે? હારો શેઠિયો મળવો એ ભગવાનની દયા કહેવાય. બટા તાર બાપાનો ફોટો લાવ, આગળ જોહે. ઓલે ફોટો આપ્યો તો ઓલા ફોટામાંથી ઓલી માખ્યું બેસીને કાળા ટપકા થયા. મને સપનામાં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે. એ હરગમાં લહેર કરજો, એ હાથે હાથ ભાવ મળજો, આવી જ રીતે સટકી જાજો. એવું નહોતી કહેતી, હજી ફોટો હરખો કરે ન કરે તો એને જ દરવાજે ટકોરા થયા. દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામાં ઊભો માવો સોળ્યો. બાય ટક્કર લઈ ગઈ. તેને પતિએ કીધું કેમ આમ કેમ સામું? તમારી ફેક્ટરીમાં ભડકો નથી થઈ ગયો? કે થઈ ગયો ને? હમાસારમાં તો આવે કોઈ નથી બેસ્યું. બોલો કે કોઈ નથી બેસ્યું. કોઈ નથી બેસ્યું તો આને વહેમ પડ્યો મારો ભૂતથી મળવા તો નહીં આવ્યું હોય ને. પણ મેરા ભેગું ભૂત ન થાય એટલે બેન અડવા મળ્યા.
બોલો કે શું છે? પણ તમે ક્યાં ને બધા મરી ગયા તો તમે જ છો કે ભલા હું જ છું તો તમે કહો છો ને બધા મરી ગયા? તક હું માવો લેવા બહાર ગયો તો માવો લેવા બહાર ગયો તો ને કીધું ને બાઈ જે ખીજાણી કીધું ની કહો માવા બંધ કરો વ્યસન વાળી બહાર નીકળો પણ કોઈનું કીધું માનવું જ નથી માવો મૂક્યો નહીં 51 લાખનો માવો છો બોલો સાહેબ આને પ્રેમ ન કહેવાય સાહેબ બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો ને કાં સદગુરુને છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટર અડાડીએ મારું આમ થાય તો હાસું માનું હા તો આ મીરાના સબરીના બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટું જોઈએ એ કરી નાખે પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમાં જ વીરતા આ દેશ છે આખો ભલે પરદેશની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાતમાં કોઈ આમ મોટિવેશન કાર કહીએ ને આપણે એને એ બોલે ને એટલે એ વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહીએ વાતમાં કે અમેરિકાના આ લોર્ડ થોમસે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માસીનો દીકરો છે એ મને ખ્યાલ હાલો એ લોકો જો વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ અહીંયા કલસરિયા સાહેબ ડોક્ટર બેઠા છે આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો આમ હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હાસું જ માન લેવાય કારણ કે એ ડોક્ટર છે બરોબર એમ કહે કે આ જામરાની જ ગાંઠ છે એટલે આપણે હા શું જ માની લેવાય એને તવે થો જ અડાડી દેવાય મૂળ વાત કહું કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો પણ બાપુની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે નાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં હાલો એ લોકો કાકાને શું કહે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે તે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખવો માસીના ખાનામાં નાખવો કે કાકીના ખાનામાં નાખવો એની પાસે એનો અર્થ એ થયો કે ના મામા માસી નથી માસીને શું કહે દીકરીઓ અંગ્રેજીમાં શું કહેવાય માસીને આંટી આંટો દેખો 40 કિલોનો આંટો માસીને આંટી કહે કાકીને મામીને હવે કોક કહે કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની ઘીરે નક્કી નહીં કરીએ પણ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા ખબર પડે કે માના ભાઈના પત્ની આખા એક શબ્દ ઉપર આખા પરિવારનો શબ્દ ચિત્ર દોરાઈ જાય છે હાટુભાઈનું અંગ્રેજી એનો અર્થ છે ને હાટુભાઈ જ નથી બકરી જેમ ગોવિંદ્રમલ રજકો ખાઈને નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજની દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર હાલતું હતું એનું મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હા જેટલો ભાગ છે ને આખો પ્રોગ્રામ ખેંચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈ દી સાળો ન કરું હું કામ હામાં બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરવું જોઈએ બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલો બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારો અંગ્રેજી નથી સમજી શકતો હા હાય હું હાય એ જે કહે ને હું શું કે યા
દાંત કાઢવાનું બંધ કરું તો એને મોકો મળે ને તે આમ દાંત કાઢીને કે ગો ગો ગો. સદગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે, તમારો શેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ, કે આ માણસ ખોટો હોય જ ન શકે ગાવામાં. આનંદ છે. તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળીને બે બહેનો વાતો કરતી જતી હતી. એકચ્યુઅલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો 2 વાર વાંચ્યું, મારે શું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવાનું છે. મેં 2 વાર વાંચ્યું. ત્યાં મેં પણ 1 વાર વાંચ્યો. કેવું લાગ્યું? મજાનો આવે. બોલ સીતાજી અભણ હશે. બોલ વનવાસ રામને હતો તો ખોટે ખોટી સાથે ગઈ. બોલ હું હતો જાવ જ નહીં, પણ તું ક્યાં જનકનું સંતાન છો, અને તારે હાટું સંયમવર કરવાનું ન હોય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ગગી ગયા ને બાઉન્ડ્રી કે બહાર 4 રન કરી જાય. તો ઓલી બીજી કે હું હોઉં તો વહી જ જાઉં. તા કેમ? તા કે ઘરમાં 3 સાસુ એને કરતા તો જંગલમાં સારું. લે આ હાટું તુલસીદાસ બાપુએ મહેનત કરી ડોહી. પૂજ્ય બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે, આમાંલી મોતીડું કોક પરોવી લેતા હોય. એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર. એટલે હું કોઈ પ્રદેશની ટીકા નથી કરતો, વાત એ છે આપણે ન સમજાય તો આપણે મુબાર. પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ એવી વચ્ચે અંગ્રેજી બોલે. અમેરિકાના વૈજ્ઞાનિકે કીધું છે, એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ. હવે અમેરિકાની ઉંમર જ 650 વર્ષ થઈ. કળસરિયા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી? 650 વર્ષ. 400 વર્ષથી મેન પાઠિયા સડ્યું, 300 વર્ષમાં હરેડે સડ્યું, 150 વર્ષમાં રેડી થયું. બરાબર? એની પહેલાં શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કહેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી. આપણે તો વેદ આરે જોડાયેલા છીએ. પેલા મને જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. પૃથ્વી પર પગ જાગીને પથારીએથી નીચે ઉતરી પાછો વેદ આરે આવે. પરવસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદર્શપક સમસ્વ મેં નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો. જમવા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા. બરાબર? પછી શું કરીએ આપણે? બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગ્રે વસ્તે કહીને પછી સવારમાં જે હામો મેળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ. જે પૃથ્વીને પગ મૂકતા પહેલા પગે લાગીએ છીએ ત્યાં જ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ. જે નદીને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલણને પણ આપણે માં કહીએ છીએ, પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ. આ તમારા ડિહાઇડ્રેશનના કચરા જાય છે માં. કોઈ પણ ડિહાઇડ્રેશનની કોઈ પણ કચરો, દાંત કાઢવાની વાત નથી, મૂર્ખાઈની વાત નથી, શરમની વાત છે. માવો ખાઈને ક્યાં થૂકો છો? તો ભલે અમેરિકાનો માણસ કરાગ્રે વસ્તે લક્ષ્મી નથી બોલતો, પણ એ હાથથી કોઈ એની નીતિ નથી ચૂકતો. એ પાછી 110% એ વિશ્વ સત્તા લઈ શકે. એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો, ધરતીને માં નથી કહેતો, પણ એ ધરતી પર થૂકતો તો નથી જ. આના કપડાં પહેરીને અમેરિકામાં 1 મહિનો આટા મારો સાહેબ, ડાઘ ન પડે, કાચ નો સાફ કરવો પડે ગાડીમાં. આપણે વખાણ કરી છે એટલે જ પૂજ્ય મોરારી બાપુએ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો છો. તમે ધર્મને પ્રેમ કરો, સદગુરુને પ્રેમ કરો. એનું કારણ રસ્તે આપણે જાતા હોય, રસ્તામાં કોઈ કળસરા સાહેબ કોઈ બાંધતું હોય, ટોળું ઊભું હોય, તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે. કોણ માથાકોટમાં આપણે લઈ લે એક બાજુ, ભલે ધારાસભ્ય હોય, પણ ન ઉતરી બાબુ. કોણ હોય કોને ખબર, વૈશમાં ઝપટમાં આવી જાય લેવા જાય. પાછા હું કે પીધેલા છે આવે જાય આવે જાય. એટલે પીધેલા હોય તેને જવા દેવાને. એમ એ માણસ છે યાર, એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ. અને હકીકત છે બાપુ, જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે. આ સંતો ખાલી થાય છે આતરડા તોડીને જગત હાટું સાહેબ.
આમાં વાળાને ફૂલ કરે છે. એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો. બંગલો વેચાઈ ગયો, જમીન વેચાઈ ગઈ, ગાડી વેચાઈ ગઈ, ફેક્ટરી વેચાઈ ગઈ, ઘરના દુખણા લઈને વહી ગયા, ભેહું વહી ગઈ. કોને કેવું પાઉં હે. પછી એકલો રાચે અગાસી માથે બેઠેલો ને ખૂણામાં ખાલી બોટલોનો ઢગીલોની બે વચ્યા અને બોટલ ઉપર રીહ ઉતારે. બોટલ પકડી કે જે મારો બંગલો વેચાયો એ ફળા દઈને બોટલ ફોડી નાખ. બીજી બોટલ લે તે એ રાજ નહીં કરો, મજાક બિલકુલ. બાપુ આમ બોલીને એનાય ટુકડા મૂકે. જો માયાભાઈ સાલું પ્રોગ્રામમાં પી ગયા હતા. વાહ મારા શું મારા દીકરા ટુકડિયાઓ નીકળ્યા છે યાર. એક પછી એક બોટલના ઘા કર્યો. તે મારો બંગલો વેચાયો, તે મારી ગાડી વેચાવી, એ કરે બે બોટલ, તે મારી ઘરવાળીને પગાડી. એમાં બાપુ ભરી બોટલ આવી હતી. ત્યાં તો રોવા મળ્યો. નિર્દોષને સજા ન હોય. તે કાંઈ નિર્દોષ મારો બાપ પછી તારો વારો. એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે. ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે. પણ જ્યારે આવો આવો હરિરસ ચા પીવાતો હોય, તમે કલ્પના કરો, તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે. 9 દી સુધી ગુનો પડે બાપુ, ધોધ પડે ગંગાનો. અને એમાં જેને જબોળિયા ખાય એટલા ખાઈ લે. પણ જેને શરદી થઈ ગઈ છે, ઘણા ગંગાઈ લે આમ પગ દાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે, બાકી આ ધંધો ન કરાય. અને અમે હરિદ્વાર ગયા હતા, એક ભાઈ કે માયાભાઈ ગંગામાં નાવું હોય તો મોઢું કઈ બાજુ રખાય? મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. નકર ઓલો ડૂબકીની વાટે જ બેઠો હોય. નહીં, આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર. એટલે મેં આ પંક્તિ લીધી કે આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય, ભાઈ અને ભરોસે રહેવાય. જ્યાં વિશ્વાસ લાગી જાય, જ્યાં ભરોસો થઈ જાય. હમણાં જ પૂજ્ય બાપુની કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં ફેર શું? ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલ્લો તોડી ન શકે. જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે. પછી વિશ્વાસ આની ભેગો રાખીએ, ભરોસો ઓલા ભેગો રાખીએ. આંબાની કેરી નાયલી તોડી જાય, પછી બીજે આંબે લગાડ, પાકે નહીં, ભડદું થઈ જાય. એકની એક ડાળે ટીંગાઈ રહી ને તો એકોને 10% હાથ થાય. અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવીને સાસુ મારશે. જ્યાં મોજ આવી જાય, જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે. એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી, પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય. અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું ત્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય. હવે અમેરિકાને 650 વર્ષ થયા, જ્યારે આ દેશમાં 1250 વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ. અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે. તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે? હે? સદગુરુ ધારો તો ધૂપ છે, ન માનો તો ધુવાડો છે. તમે ન માનો એમાં શું કરીએ? વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતને જ વંદના શું કામ કરવામાં આવે? એનું કારણ એક ભાઈ બાપુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી. આ ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે ગોચ્યો? તમે હતા ત્યારે અહીંયા એટલે ભલે ન હોય પણ આપણે ખબર તો છે. હું નહોતો તાર. ન્યૂટને ને બરાબર ને? હા, એટલે ન્યૂટને ગોચ્યું એ પેલા નક્કી સફરજન ઉપીર જતા હતા. પણ બાપુ માણા હારો છે, એને શબ્દ કયો વાપર્યો? ગુરુત્વાકર્ષણ. મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે, અથવા તો આપણા જે કોણ છે, આપણી કઈ કંપની છે
ઈસરો ઈ થ્રો ઈસરો બરોબર. હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય. આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે. એનું કારણ એ છે કે બાપુ આ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે, બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પડ્યા છે. આ એનો આકર્ષણ છે, ગુરુત્વનું આકર્ષણ. લાગડ બધે આકર્ષણ નથી થતું. નગર 4 સોર નીકળ્યા રાતના. આ ફરમાઈશ લઈ લો. 4 સોર નીકળ્યા બાપુ. સોર હું કામ નીકળ્યા એને કે વ્યાખ્યા ન કરવાની. હા, ખાતર પાડવા જ નીકળેલા. સોરની કેટેગરી હોય બધી. હા, મેળામાં ખિસ્સા કાતરું નોખો હોય, પ્લેનમાં ખિસ્સા કાતરું નોખો હોય. તો રાતના 4 સોર નીકળ્યા ને એમાં એક ચોરને તરસ લાગી ને કીધું કે પાણી પીવું છે. તો ઓલો કે ગામમાં જાય છે ત્યાં પી લેજે ને. બાપુ ચોરના દીકરા તે નીતિ રાખે છે. બોલો કે એણે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીતી એ ગામમાં ખાતર ન પડાય. બારવટિયા ગામ મૂકી દેતા. ખબરદાર એ ગામમાં કોઈ ગળ્યા છતી ગામના રોટલા ખાધેલા છે. એટલે ઓલા ચોરે કીધું કે હા એ વાત સાચી. આમ નજર ફેરવી એક બાજુમાં એક ભડકી દેખાતી હતી. ના એવો તાપ થતો હતો. એટલે સામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી છે, સાધુની મઢી છે. ત્યાં થોડું જવાય. ઓલા કે ત્યાં જ જવાય ને, દુનિયા તો હળગે છે, ત્યાં ન જાય તો જવું પડે. એને તો બધા હેરખ્યા. હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ. એને તો એ જ થયું કે રાતે ફરતા એ ભજનીકો જ ફરતા હોય. ભજના નંદીઓ નંદીઓ. આ 4 જણ આવ્યા હતા કે આયે આયે ભક્તજાન, જય रामजी की, जय सिया राम, जय सिया राम बापू, जय सिया राम. क्या बात है, आइए आइए बैठिए बेटा, बहुत अच्छा हुआ. बस मैं तो भजन कर रहा था, तुम 4 मिल गए, बहुत बढ़िया हुआ. पानी पियेंगे बेटा? बापू आम तो ये हाटो गुडाणा છે. અને બાપુ સેવા ભાઈઓ ખાલી ઓલું ધોઈચું જ પહેરેલું. હડપ દિન ઊભા થવા કે પગમાં તો આવે નહીં. સડપ દિન ઊભા થઈ ગયા, માટલામાં લઈ પાણી પાયું. બાપુ પાસે ઓલા મારા દીકરા સાધુ પાસે સેવા કરાવી. બોલો પાણી પીધું. બહુ અચ્છા લગા બેટા, ચાય પીએંગે? અરે કે બાપુ તો કામ થઈ જાય ને. બાપુ એ તમને કોઈ પાડો દૂધ દઈ ગયેલો, શીપીએ તપેલી પકડીને ધૂણા ઉપર શાર ઉફાળે પકવી કુંડલીને આટા કાઢ નાખે. અને શારીને કાસલીમાં પાણી બોલું ને, કાસલીમાં સાપ આયા. બહુ અચ્છા હુआ बेटा. वक्त क्या हुआ है बेटा? कि बापू रात का 1:30 बज गया है. ओह क्या बात है, आधी रात हो गई? बापू नमी गई. आधी रात में थोड़ी नमी गई. अच्छा नमी गई है ना? नमी गई है बापू, नमी गई है. बहुत बढ़िया बहुत बढ़िया. अरे बेटा आधी रात को कहाँ गए थे? बापू गए थे नहीं, जा रहे हैं. अच्छा कहाँ जा रहे हो? कि बापू हम खातर पाड़ने जाता है. अच्छा अब बापू ने बीच खातर पाड़ने बीच क्या खबर है? अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो? हाँ बापू हम 4 पार्टनर है. अच्छा धंधा चलता है, वकर रोकाण का धंधा है बापू. अच्छा बढ़िया धंधा, रोकाण नहीं करना? नहीं बापू, बस एक कंपनी સીવડાવી લો બાપુ અને સારું બોલતા શીખી જાઓ. એટલે આ છે તમને કોઈ પદ્મશ્રી સુધી પહોંચાડી દે ને ઓલી કંપની ઠેઠ દિલ્હી સુધી પહોંચાડી દે. अच्छा बेटा खातर पाड़ दो. हाँ बापू खातर पाड़ दो. बेटा खातर रात को ही पड़ता है? हाँ बापू रात को ही पड़ता है, दिन को तो धोखा पड़ता है बापू. समय के साथ चलना चाहिए ना बाबा, समय के साथ चलना. अच्छा बेटे खातर पड़ता कैसे? बापू उसका प्रयोग नहीं होता, प्रैक्टिकल करना पड़ता है. अच्छा कोई बात नहीं, मेरा तो भजन हो गया है तो परोढ़ तक कुछ काम नहीं है, ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है. अरे के बापू ब्रह्म मुहूर्त मत पास आवीशु. अच्छा तो चलो मैं आपके साथ चलूं. बोला बापू के हो ना बापू, हो ना धंधा हो करो. कोकनी सालू खानी में कोई नाखो में. बीजो के लई लेने आडा देवा था है, यानी उपड़ी से तो लई ले. बापू अमुक आडा देवा राखे छो. हमारी बैठक न्या से. बापू हो जाओ तैयार. बापू तैयार थो ने क्या એવું क्या करवानुं હતું ને? એ તો સપટી ભભૂત में खजाना कुबेर का. एक खंबा में जोड़ी, एक हाथ में शिपियो, एक हाथ में कंडल. हाल खंडी रन जान. हाँ बापू रन जान चल.
तो एक चोर के बाबू ये शिपिया चलेगा, कमडल रहने दो, कमडल रख दो। क्यों? अरे बापू एक हाथ तो छूटा रहना चाहिए ना वंडी पकड़ने के लिए। अच्छा बेटा वंडी पकड़, आमा तो घणું ઘણું આવશે બાપુ, આમાં તો હજી તમે આવો તો ખરા, આમાં તો જો આ પગની રગુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગયેલી છે એ છૂટી જાય, આમાં તો જો મામાના હાંડિયા ભેટ્યા બાપू। अच्छा मामा का हांडिया भी आवता है? अरे बापू आवता, कारक कारक आवता है। चार चोर 5 बापू, 50 करोड़ पृथ्वी माटे वायु आडा પડખે થઈ ગયો છે, જળ જંપી ગયા છે, તમરા બોલતા બેન થઈ ગયા છે, રાત જામીન ઢેફું થઈ ગયેલી છે, પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત હોય નો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે। દૂર દૂર ત્યાં શાળિયાની લાયલું સંભળાય છે, વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે, લખણ ખોટા ભેંની લેખણ ખેડા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। ઉંગળશી માના પડખામાં માદું છોકરું કણ હતું હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે। બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે એવી રાતમાં 4 બાપુ એટલે 4 ચોર 5માં બાપુ ગામમાં એન્ટ્રી। 2 ચોર દિવાલે ડોકાણા, બાપુએ ન્યા શીપીઓ ડાળ્યો, बेटा क्या करते हो? कि बापू हम डोकाते हैं। अच्छा डोकाना पड़ता है? बापू डोकाना पड़ता है, सब कुछ करना पड़ता है, लेकिन देख सुनिए बापू, इस धंधे का पहला रसूल बोलना मना है, मौन हो जाओ, बोलने का नहीं। और देखो बापू फणा फिरालने का हगड़ नहीं पड़ना था। बापू पानी मत नीचे रखना, झुकेगा नहीं, चाला नहीं चलेगा बापू। आया फणा फिरालना। अच्छा 2 ચોર કૂદીને અંદર, 2 ચોરને બાપુએ ટેકો કર્યો, બાપુ અંદર, પાછળથી બીજા 2 ચોર। સિપિયાનો સદુપયોગ, મકાનનું તાળું તોડ્યું, અંદર પ્રવેશ, મકાનને 4 ઓરડા, 4 ઓરડામાં એક બાપુ, બાપુ જ કહેવાય જાય મને, પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય ને બાપુ। ચારેય ઓરડામાં એક ચોર, બાપુના ભાગમાં આવ્યું રસોડું, બાપુ તો ફણા ભરે હાલ્યા જાય, શ્રી રામચંદ્ર કૃપાલુ ભાગ્ય। બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન ચાલુ હોય। રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા, શ્રી રામચંદ્ર ફણા ભરતો હતા, સાપ ભળી ગયા અને બાપુ એને તો લાઈટ કર્યો। કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે ને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય। બાપુએ જ આમ લાઈટ ચાલુ કરી બાપુ, તા તો અંદર રસોડામાં गेहूं का आटा, गोल, घी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी, क्या बात है। 3 दिन से मैं भूखा, मेरा ठाकुर भूखा, हम पहले ठाकुर जी को भोग लगाएंगे, बाद में खातर पाड़ेंगे। बापुए कोक ना घरे थाળી 4 કર્યો। आरोग्य ने नंदलाल रे मारा प्रेमाने थाली। हाँ ना बापू ये थाली 4 करी, कोकना घरे दीवो लगाड्यो। आरोग्य ने नंदलाल रे मारा प्रेमनी थाली। અને બાપુ એટલા બધા 3 દિનો અપાસ ઉઠતો હતો બાપુ। જોડી મારે શંખ રહી ગયેલો બાપુ, અને રાતે 2:30 વાગે કોકના ઘરે શંખ ફૂક્યો। જેમ દુર્યોધનની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુએ શંખ વગાડ્યો, પણ આખું મકાન તળેલું। સોર સે ગ્રીલું તોડીને ભાગ્યા, બારીઓની ગ્રીલું તોડીને નીકળી ગયા। લે તારા બાપને ભેગો લે 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 લે, આડા દેવાનો દીકરો થાતો તો તળેલા લખવી દીધા છે। પણ અદ્ભુત વાત છે આ દાદા। એ 4 ચોર કોણ, મકાન કોણ, એમાં મારે અત્યારે નથી જવું। કામ, ક્રોધ, લોભ, મોહ ઘણું છે। ચોર તો ભાગી ગયા ને શંખ ફૂકે, સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં। અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં।
અને હું તમને અખતરો કરવાનું કહું સાહેબ, દાદા હજારો કથાઓ સાંભળી છે, બધે ફર્યા છે, પબ્લિક જાજુ થઈ જાય, માણસ જાજુ થાય કહેવું પડે શાંતિથી બેસી જાઓ, ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે, પોતાની જગ્યા લઈ લ્યો. પણ દાદા પૂજ્ય બાપુ, તમારે હજારોની મેદનાઈ બેઠી હોય ને એમાં તમારે આંખું વીચીને બેસી જવું બાપુ આવ્યા પહેલા, અને તમે આંખું વીચીને બેઠા હો, પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બંધ કરી દઉં, સન્નાટો થઈ જાય સાહેબ. એની વોરા, એની ઉર્જા, આ વખાણનો મારો કોઈ ઇજાર નથી. પણ ફરી વાર કહું, આજે બપોરે સાંજનો એક બોલ્યો ને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા એ નાની માના ખેલ નથી. આ ગોતવા ગયો ન જડે, સદીઓ પછી મળ્યું છે. આ એના શરણમાં બેસી લેજો એકવાર, આ અનુભવેલું કહું છું. બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે, પણ બધે આટો મારી અને આ ઘેરે આંખી ઉઘડી છે. અને મીંદડીના બચ્ચાને બાપુ જે ઘેરે આંખ ઉઘડે ને એ જ એનું ઘર હોય, બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે, પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે. આપણે તો એ એક ફેરવાની જરૂર નથી, ત્યાં જ આપણે જન્મા છીએ, આ જ ભૂમિમાં જન્મા છીએ. એટલે એક આનંદ છે. આને જ્યાં શંખ વગાડ્યો, ચોર ભાગી ગયા, બાપુ ગરધણી જાય, ગામના આવ્યા, ગામના પકડી લીધા બાપુને. અને અમુક હોય ને એક બે દાઢી પકડી, દાઢી બાપુને એટલી મોટી. हाँ, हे बापू, बापू के क्या है, थोड़ा ढीला देना है, हलना पड़ता है भाई, ढीला पूछता है बोलने नहीं देता, थोड़ा ढीला दे. क्या बात है, कहूँ क्या बात है, अरे बेटा क्या हमने बुरा काम किया, देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे. आ साधु, देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे. गामना के खातर पास मोटे क्यों सो, अरे भाई है तो है, आए थे खातर पाड़ने तो बोलेंगे ना. तेरे घर में हम खातर पाड़ने आए थे, हम अकेले नहीं थे, 4 और थे. वो किधर गए कि तो क्या ग्रिलू तोड़ता. अरे प्रसाद लेने के लिए नहीं रुके, रोकाना तो प्रसादी हम ही आपत. बापू देखो बेटा क्रोध मत करो, थोड़ा ढीला दो, हम तेरे घर में खातर पाड़ने आए थे. चारे ने अलग अलग कमरा ले लिया, मेरे भाग में रसोई घर आया, मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया. तेरे रसोई घर में मैंने गेहूं का आटा, गोलकी, चक्कर, इलायची, बादाम, काजू, द्राक्ष, गाय का घी देखा. तो मुझे लगा मैं पहले ठाकुर जी को भोग लगा लूं, बाद में खातर पाड़ूं. तो मैं तो ठाकुर को भोग लगा रहा था, उसमें कौन सा बुरा काम किया. અને બાપુ ગરધણી જાગી ગયો અને ગામનાને કીધું ખબરદાર સાધુને સામું કોઈ જોયું છે. કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત, પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું. હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈને લાવો તો કેટલો આનંદ થાય છે. કહેવાનો સૂર આ ભરોસાની વાત છે સાહેબ. પણ વૈદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય, દર્દી નહીં ડોક્ટરના ભરોસે રહેવું જોઈએ. એક ડોક્ટરને મૂળ વાત જે કીધું હતું, ડોક્ટરે બાવડું પકડ્યું, તમુ ખાવ લબો જ બાવડું મૂકે તો ભગ દિન પડી કોક હાટું ઇન્જેક્શન ભરે ને તો એ સાહેબ મારથી નહીં ખમાય, તને નથી દેતા. અને અમુક અમને ઇન્જેક્શન દઈ જતા દેવાઈ ગયું. હા, ઇન્જેક્શન થી ડોક્ટર વ્યા જાય ને પછી કે દેવાઈ ગયું, દેવાઈ ગયું, ગાંધી દેવાઈ ગયું હો તક એ અંદર પડી જાય. એટલે આમ હાવ ઝીણો જોક છે. એટલે આમ ડોક્ટર આમ બાવડું પકડીને આમ મૂક્યું. એટલે ડૉક્ટરે કીધું, દર્દીને ડૉક્ટરે કીધું કે પહેલાં હવે જો જરાય ચિંતા કરવાની જરૂર નથી, વધીને 5 દિવસમાં તમે તમારા પરિવારને મળી શકશો. તો ઓલો દર્દી કે સાહેબ તમને પગે લાગુ, મારે છે કોઈ પરિવાર, મારા બધો પરિવાર ગુજરી ગયો છે. તક એટલે જ કહું બેટા 5 દીમાં ભેગા થઈ જાઓ.
એક ડૉક્ટર સાહેબ બેઠા એટલે યાદ એક ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં એક ભાઈને લીધો એટલે દર્દીએ કીધું કે સાહેબ રોકાણ કેટલી થાય રોકાવાનું કે એ સર્જરી ઓપરેશન પછી ખબર પડે જો વ્યવસ્થિત ઓપરેશન થઈ જાય તો વધીને પછી 5 દી રોકાવાનું અને નહીંતર આગળ કલાકમાં આપણે બે હારો 12 એક ત્રીજો જોક બહુ સરસ છે એક ઓપરેશન થિયેટરમાં સાહેબ ડૉક્ટર ઓપરેશન થિયેટરમાં દર્દીને લીધો ને હજી બેહોશ કરે ને હજી લીલું કપડું આમ ઢાંક્યું હતું એ લીલા કપડા હોતો દર્દી ભાગ્યો જાણે રામાપીની હોડ જાતી હોય વાહે કમ્પાઉન્ડર ને પકડાવો અમારી આબરૂ દોડી જાય છે પકડો તેમાં બે મજબૂત હતા એને દર્દીને પકડી લીધો ક્યાં જાસ એ ભાઈ કે મારે ઓપરેશન નથી કરાવવું કે મારે નથી ઓપરેશન શેનું છે એ કે એપેન્ડિસનું કે પણ એ તો હાવ સરળ હોય એ તો હાવ હેલું છે એ કે અઘરું ન કહેવાય તાકે એ તો ઓપરેશન થિયેટરમાં વાત થતી હતી કે હાવ હેલું જ કહેવાય આમાં બીવાનું ન હોય એ તો ન્યાય વાત થતી હતી કે તો પછી તાકે એ નર્સ ડૉક્ટરને કહેતી હતી કે સાહેબ આમાં ઓપરેશનમાં બીવાનું ન હોય આ તો હાવ હેલું હોય હવે જે ડૉક્ટરને નશું સલાહ દેતી હોય એની પાસે કપાવાય કોઈ દી કે ભાગો એને બદલે મને સાહેબ કળસરિયા સાહેબ બેઠા કહેતા જરાય સંકોચ નહીં થાય જેણે 3.5 લાખ ઓપરેશન પોતાના હાથે એના જીવનમાં કર્યા છે કેટલા માણસોને યાર ડૉક્ટર બાબતમાં તો સવાલ જ નહીં હા વૈશમાં પછી ખોટા આટિયા સીડ્યા રાજકારણ તો કારણ છે બાપુ ડાકલાથી ન નીકળે એ કારણ હા જેવું તેવું કારણ હોય તો ધૂણીને કાઢી શકાય એમાંય બાપા ધૂણવાની વાત હોય એટલે કહું જૂની વાતો એક બે કરું તમને હમણાં એ કરી જ નથી ને એટલે દાંત જ કાઢો ને બાપા હા તો પછી એમાં બાપુ અમુક વરણ દાંત કાઢે ને તો મને બહુ ગમે મારા આપણે ડોળા કાઢવાવાળા દાંત કાઢે ને આનાથી મોટું મારા માટે પરિવર્તન જ ન કહેવાય બસ હસીને આનંદ કરવાનો અને હકીકત કહું સાહેબ જે મરદ હોય એ જ ભક્તિ કરી શકે આ તમને ચોખ્ખું કહું જેસલ તલવાર મૂકે રામસાગર લઈ લે પછી એની જેવો કોઈ વગાડી ન શકે અને રાણો પ્રતાપ માળા મૂકીને હાથમાં ભાલો લઈ લે પછી કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ પાછો કરી શકે બાકી તુલસીદાસજીને પાસે દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ હા પ્રતાપે બાપુ દીક્ષા લઈ લીધેલી રાણા પ્રતાપ પણ આ ધૂણવાની વાત આવે ને એટલે બાપુ બહુ મજા આવે હા ભાઈ હા એમાં આપણે પુરુષ ધૂણે ને તો વધીને હેરી જ પગે લાગે પણ જો ખમા કોક બેન ધૂણતા હોય ત્યાં તો આખું ગામ પોગ્યો અને બેને અને આખું ગામ એમ કહેતો હે માં મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રે સીધું જાગીને જ કહેવાનું કે હે માં આમાં શોલે ફિલ્મ કેટલાય જોયું બધા તમે જોયું જ હોય ગીતાજીના બીજા અજ્ઞાન નામ શું છે એમાં 100% આંગળીઓ ઇસ્યુ થવા મળે ને તે દી સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન અમારા સાહેબ શોલે ને એટલા વર્ષ થયા તો આપણે ભૂલ્યા નહીં બોલો એ બધા જોયું ને એમાં બાપુ મેં જોયું મેં ફિલ્મ જોયું એમાં ક્યુ નગર કેમ કોઈ નહીં હવે આવડતું છે એ નહીં બોલે રામગઢ ને હા મને રામગઢ યાદ છે બોલો હા ગબ્બરસિંહ ડાયલોગ બોલે અરે ઓ સાંભા रामगढ़ की शुक्रिया कौन सी सखी का आटा खाती है रे बहुत याराना लगता है ये आवे डायलॉग એ ગામમાં લાઇટ નહોતી ઓલા જયાબેન રોજ ફાનસ ઓલવા નીકળતા અને અમિતાભભાઈ વાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ પૂરું કરી નાખ્યું અમિતાભભાઈએ કપડાં ન બદલા બીજા વીરુ જયાબેન આપણે બેન જ કહેવાય ને આમ જયાબેન આમ છેડો લઈને એટલે ગામમાં લાઇટ નહોતી આમાં બાપુનો મોટો ડખો છે એ મને જયાબેનને બેને જ ખબર હતી એટલે જયાબેને આખા ફિલ્મમાં કાંઈ બોલ્યા જ નથી આડો શેડો લઈને હાલ્યા જ કર્યા અને મને કીધું હતું કે હમણાં હાલવા દેજો બોલતો નહીં હમણાં ન બોલ
બોલો. એ ગામમાં લાઇટ નહોતી, બરોબર. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો તો એ ટાંકો ભરતા હેનથી મર જાઉંગા ફટ જાઉંગા મોચી, એ ટાંકો ભરતા એનથી. બોલો, કોઈએ ખોલાવ્યો જ નહીં. આને ફિલ્મ કહેવાય. એમ જિંદગી મારા વાલા ફિલ્મ જ છે. હા બાબુ, અમે એક ફિલ્મનું શૂટિંગ જોવા ગયેલા. હું ભણતો ને ત્યારે, હું ભણતો બાબુ, હું ખરેખર બહુ હોશિયાર હતો ભણવામાં. મારે જે ભણતા એ બધા છે જ, પૂછ્યો એ સાહેબો છે. બાબુ, મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને, મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ? આખો ક્લાસ મને જોઈ શકે. અને મારા શરીરનો એટલું બધું ખ્યાલ રાખતા. બાબુ, મને ઉઠબેઠ કરાવતા. અને મારા અક્ષર તો એવા ગમતા, 8-8 વાર એક પાઠ લખાવતા. અને મને ચામડીના રોગ ન થાય એ માટે હું સનબાથ માટે મને તડકે ઊભો રાખતા એકલાને. શું આપણી એન્ટ્રી હતી સાહેબ. મને બહુ મારા સાહેબો હાસવતા. આપણે ધૂણવાની વાત કરીએ. હવે ટૂંકમાં ઓલું શૂટિંગનું કહી દઉં. મેં ભણતા ને સાપુતારાનો પ્રવાસ કરેલો બાપુ, ત્યારે સિંગલ રોડ. અને સાપુતારા એટલે જ કહેવાતા સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાય. ધોળા દીએ તારા દેખાઈ જાય, સાપ જેવો રસ્તો એટલે સાપુ ને તારા બે ભેગું કરેલું. આ બધું મને ખબર, પણ કહું નહીં કોઈ. અને ભણવાનું આ છોકરા અત્યારે ખરેખર બાપુ છોકરા ડાયા છે આવડા બધા. એટલા છે. કેટલું ભણ ભાઈ તું? 6. તું? હે 6 પૂરો? તું ઓય છે એટલામાં ભણે ભાઈ? 7મું 6 હરખાઈ બોલ ને. હું આમ ઢીલું બોલે? બેન પાસે ભણતો લાગે. ખરેખર છોકરાનું નામ પૂછીને તો કોણ ભણાવે ખબર પડી જાય. ગુરુની અસર તો થાય જ. શું નામ તારું? મારું નામ રાકેશ છે. માનવાનું બેન ભણાવે છે. હું નામ તારું? ભૂલો સાહેબ ભણાવતા હોય. એક જગ્યાએ તો સાહેબ ભણાવતા હુઈ ગયા. સાહેબ પેલું ધોરણ છે, સાહેબ હુઈ ગયા. ચાલો છોકરા બેઠેલા, એ સાહેબ હુઈ ગયા. એક છોકરા ભાઈ હુઈ ગયા, ભણવું મચ્યું. આ પછી ચક્કર લઈ જાઓ, ચક્કર. તો બીજો છોકરો શું કહે, એમ ચોલો હુવા જેવા કે હુવાના પૈસા ચોલા લે છે પગાર. જગાડો કે અમુક છોકરા 4 જ હોય. કાગળની ભૂંગળી 4 રાખેલા અને સાહેબના કાનમાં ભૂંગળી નાખે. પણ સાહેબે ત્યાં ગોયું રમી ગયેલો. બાપુ અમુક તો હુવે નાખોરા એવા બોલે, આપણે એમ થાય કે આખો રૂમ આખડે ઉપર જાય. 3 ગિયર બદલે હો નાખોરામાં. એ તો આ જગદંબાઓ સહન કરે. જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધમાં લઈ બનાવેલું ઘી, એ ઘીના 3 ટીપા નાકમાં નાખીને હુઈ જવા. જિંદગી બોલશે નહીં. બોલો, મને કેટલી ખબર પડે, પણ રામદેવજી મહારાજનું આપણે હાલવા દઈએ, આપણે કોઈને કહીએ નહીં. અને એક ભાઈના દાદા ગુજરી ગયા ને, એક ભાઈ દાદા તમે ભાઈ ખબર કાઢવા ગયા. ખરેખર ગયા ખબર, હું ગુજરી ગયા હતા. પછી કાઢી ગયા પછી ખબર થોડા કાઢવાના હોય. એને જ કાઢી ગયા પછી તો આપણે ખરે જવાનું હોય. ખરો ખરેખર માણા હતો, ખર હતો. એ મીરા પછી જ ખબર પડે. તમે ગયા ને. અને હંમેશા જેટલા જાય ને ખરેખર જાય ને, બધાને ખબર હોય કેમ કરતા ગુજરી ગયા. પણ એના ઘરના ન કહે ત્યાં સુધી આપણે હાસું ન લાગે. અને પાછા આપણે પૂછીએ નહીં તો એના ઘરના નહીં ખોટું લાગે કે મારા આવ્યા પણ કાંઈ ખરેખર તો કર્યો નહીં. એટલે આપણે પૂછવું જ પડે. એટલે ત્યાં જઈને કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા. એટલે ઓલા કીધું યોગ કરતા.
અરે યોગથી તો આયુષ વધે, કારણ કે અમારા દાદાની ગઈ હું વધે કે પણ યોગ તો રામદેવ બાબાએ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું. યોગથી તો આયુષ વધે એ કઈ વાત હાશી, પણ મહેરબાની કરીને હમણાં 12 દી રામદેવ બાબાનું અમારા ઘરમાં નામ ન લેતા. મારા દાદા રામદેવ બાબાના શિષ્ય હતા, એમાં જ ગોબો ઉપડી ગયો. અરે ભાઈ આમ ન હોય, અરે કે હોય હવારના પોરમાં ટીવી હામાં અમારા દાદા બેહી જાય 5 વાગે એટલે રામદેવ બાબાને હામાં બાબા જેમ કે અમારા દાદા કે અમારા દાદાની એક આંખ બેન થઈ ગઈ હતી, અણહારે ફરી ગઈ હતી. અમારે દાદા આમ જ જોતા, એમાં કયક ડોસ્યા હેરિયા હાલચું બેન થઈ ગયું છે. એમ થાય કે આગળ યોગ કરવા બેહાડી દે. કે પણ કઈ યોગથી કરે ભાઈ, હકીકત કહો અમારા દાદા 5 વાગ્યામાં હામાં બેહી જાય. એમાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા તો એ કડાકા બોલાવીને પદ્માસન લગાવી દીધું. કડાક કરતો, કારણ કે એના ભગત. એમાં રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો, અને અમારા બાપાએ ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગયું, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદા ભૈયા ગયા, કારણ કે રામદેવ બાબા ક્યાંક શ્વાસ મૂકો તો અમારો દાદો શ્વાસ મૂકે ને. એમ ઓલા સાહેબ હોઈ ગયા, નાખોરાની ઘમઘમાટી બોલે ને એમાં ઓલા કાગળની ભૂંગળી વાળીને છોકરાએ કાનમાં સહેજામ કર્યું. સાહેબે સીધો છોકરાનું બાવડું જ હાથમાં આમ હાથવા લીધો. મજાક કરે છે? મજાક કાંઈ નથી કરતો, જગાડ્યા છે. એમાં મજાકની વાત જ ક્યાં આવી સાહેબ? હોઈ ગયા ત્યાં નાખોલા બોલતા ત્યાં. સાહેબને ચૂક મારા દીકરા પકડે, જો બેટા સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે પાછા કે સુઈ નતો ગયો. ખખજાચી બોલતી છે નૈયા ખખજાચા. તેથી તો દેશી નીચે બે તો ઓલા ઉજી ગયા તમારી ખખડાચી છે. મેં કહે એ ઘૂ 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 ખચાચા, પણ તમારો ઘમકારો સાંભળ્યો તો એ ગયા ફફડાચી ખેંચા. ના બેટા સોઈ નહોતો ગયો, યોગ કરતો હતો. યોગ તો કાંઈ નહીં, યોગમાં શાંતિ હોય, કાંઈ ગમગમાચી ન હોય. ના તો કે યોગ કરતો ખોખડાચી, એમ તો અમારા દાદા યોગ કરે, એમાં હજુ હૂપ હૂપ હજુ જાય, એમ ન થાય કાંઈ. તમને આનંદ કરાવવા બધું કરું, મજા આવે. જો બેટા હું કહું છું દીકરા, એ તો મારો શરીરના નાખોરા બોલતા હતા ને, મારે તો સમાધિ લાગી ગઈ હતી બેટા. આત્મા તો વયો ગયો હતો, આત્મા વયો ગયો હતો. સહી બોલતો. હા, એ જે નાખોરા બોલતા હતા ને છોકરાઓ, એ તો શરીરના બોલતા હતા, એનું બોલતું હતું. આત્મા તો વયો ગયો હતો. આત્મા ક્યાં ગયો હતો બેટા? આત્મા સ્વર્ગમાં ગયો હતો, ત્યાં હું બાપાને જાજો છો. જો બેટા આવું નહીં કહેવાનું. તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો, ત્યાં તો છોકરા રાજી થઈ ગયા. ક્યાં બાત છે, ક્યાં બાત છે. આપણા સાહેબ છદકમાં તો અભ્યાસ કલમ લેવા જાય, ક્યાં બાત હે. એક છોકરાના મગજમાં બેસી ગયો, એ ખરેખર આપણા તલગાજડાનો દિશ. એ છોકરાને થયું શાબાશ શાબાશ સાહેબ શાબાશ. 15 દી પછી છોકરો હોઈ ગયો અને સાહેબે એક ઠપાટ મારી, ભણવા આવો કે શું ભાવ? તા નહીં તલવાનો સાહેબ. ઇજ્જત બધાને હોય, ઇજ્જત છો એ આવું નથી. ખરેખર સાહેબ છોકરાને જો બાપુ રાજી બોલતા. અવડાવડા અમે હતા છોકરા, અમે આમ ન બેહતા અહીંયા, અમે હોઈએ પાર્કિંગમાં. તાકાત છે કોઈને કે આપણા ગામમાં લે હવા હોતો કોઈ વયો જાય યાર. પંદર દી પછી છોકરો ઉગ્યો ને સાહેબે ઠપાટ મારીને કીધું સાહેબ તા નહીં તલવાનો. સુઈ ગયો તો ગુરુને ચીલે ન હાલી તો ચીચે ન કહેવાય. શું ગુરુને ચીલે? સમાધિ, ધ્યાન, યોગ. ધ્યાન તલતો તો. તું ક્યાં ગયો તો? સ્વર્ગમાં. ગુરુ જાય ત્યાં જ જવાનું હોય.
આગે આગે ચલો તું પીછે પીછે ગીત મીઠવા ગીત મીઠો ખાવા. સાહેબને ચૂક આગળ પકડી લેવાનું. તું સ્વર્ગમાં ગયો તો કા ન્યાજીને હું જોયું? હવે તબલ પલી સાહેબ, હું તો આમ તમે સાહેબ જાતા હતા, હવે તબલ પલી. અમે ચલગમાં જ્ઞાન જે ઇન્દ્રની સભા જોઈ, રંભાન મેનકાન ધા ધઈ, વાહ માતલ સાહેબ વાહ, એટલા એટલા હું એનું તેલી આવતા હતા. સાહેબ ક્યાં મારો દીકરો મને તે જાજીને શું કર્યું? મેં ત્યાં ચાલ્યું ને ઈંદલ માલા જોઈ ગયા. એને કીધું એ તાબલિયા અહીંયા અહીંયા આવ. શું જો? તાય નહીં, તમારી થભા જોઉં તું. વાહ વાહ ઈંદલ માલા, હું કામ આવ્યો? પૂછવા આવ્યો. હું પૂછવા? મારા સાહેબ આવે અહીંયા. હું કીધું સાહેબ? ઇન્દ્રએ કીધું ખોતો છે, અહીંયા આવતો એ જાતો હોય છે પાછો દો. એટલે અમે ભણતા ત્યારની વાત. હજી ઓલા બેન તો ધૂણે છે, એ ભલે દાજ કાઢ લેતા ખડી. બાબુ મજા આવે છે. જો હજી વાત પૂરી થતા અંદરથી ઉભરા તમે જુઓ. હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે. તમને વધારે હેરાન નહીં કરું, ટૂંક સમયમાં જ. પણ 20 દડા બાકી છે. હા, 2 સેન્ચુરી ન ફટકારું ને તો તલગા દડાની ધૂળમાં આળોટ્યો ન કહેવા આવશે. તમે જોવો તો આગળ લહેર કરવું છે. હા, હવે બોલો, પેલા ધૂણવાની વાત કરું કે હું પ્રવાસમાં ગયો તો એ વાત કરું? છાપું કે તારા તમે ખરા મળે છે. બહુ મને યાદ નથી રહ્યું, પણ ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું ત્યાં, બરાબર ને? અને અમારા સાહેબ બહુ સારા હતા. અને જે સાહેબો ભણતા ભણતા પ્રવાસ ન કરીએ ક્યાં હોય, એ શિક્ષક છા પછી બહુ પ્રવાસ કરાવે. કારણ કે વિદ્યાર્થી છોકરા તેડી લે. સાહેબો બહુ ગમે મારા. તે સાહેબ અમારા સારા હતા. તે સાહેબે અમારી છે ને ખરેખર બાબુ કોઈ દી તાણીને મારતા નહીં. આમ કરે, આમ એટલે ધબકો બોલે પણ લાગે નહીં. અમારે બહુ રૂજુ સ્વભાવ બહુ હતો. કાયતરા ખાતા જાય, ચાલો એકડે. તો એ બધા સંપર્ક કર્યો રામાનંદ સાગરનો કે અમારા છોકરાઓને શૂટિંગ જોવું છે. તેણે હા પાડી, કારણ કે ન્યાય રીસ વાંદરા ઘટતા હતા. રાવણના યુદ્ધનું શૂટિંગ હતું. અને અમને એવી ખબર નહીં હોય ત્યાં કે અમને એમ કે હા શુક્લા જશે ને આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી એ બધા ગયા ત્યાં. પછી શૂટિંગ જોયું ને. હવે જ્યાંથી શૂટિંગ વખતે જે બોલતા હોય એ ડબિંગ ન થતું હોય. એ જે લડતા લડતા જે બોલતા હોય ને એ બહુ મજા આવે. હામાં લડતા હોય. એ કે તમે કેટલા ભાઈ? તો કે 4 ભાઈ. ધંધા શું કરતા? 2 રાવણ છે, 2 રાક્ષસ છે, 2 વાંદરા છે. પગાર શું છે? તક રોજના 150 રૂપિયા નક્કી કર્યા છે. મોટે રસોડે જમી લઈને માંડવામાં હોઈ જાય છે. ને સાગરભાઈ એમ કહેતા થાય કે જો હજી થોડાક દિવસ છે તો 50 રૂપિયા વધારે દેવું. એ કે તારી પાસે માવો કે માણેકચંદ કાંઈ છે? તક મારી પાસે કાંઈ નતા. તો હું થોડ્યા આવો ગમતી પડે. આ બધા અવતાર આવે છે. એટલે કોઈ પુરુષ જોડતા હોય તો પગે લાગવા ઓછા આવે માણસો. ખમા બાબા ભરતભાઈ દાઢી જોઈ બેઠા છે, ધરતી ઓટો. આ મારા 90ના ભાઈ 1990 મારે ગાડીઓ હતી ને, આખા મવામાં મારી પહેલી વહેલી કોઈ આબરૂ રાખતો હોય તો ભરતભાઈ મારી આબરૂ રાખતો. બાબુ રાચે 2 વાગ્યે ખોલ્યા. લેવાની વસ્તુ હોય કાં ગાડીનો સ્ટડ કે એવું નાની હું નહીં, પણ એને કેટલાની વસ્તુ થઈ જોયું નથી. વાહન અટકવા ન દેતા એવા માણસ છે. એટલે અત્યારે એનો જાહેરમાં આભાર માન લો. હા, ખરેખર. એ પહેલાં તો ટ્રેક્ટર મારી પાસે ને મેઘદૂતને સામે ત્યારે ભરતભાઈને લારી બાપુ આર્મિશન ને બધું ડાયનામાં બાંધવાનું. પૈસા હોય ન હોય એમ કોઈક 2 ખડા કાઢી ત્યારે ટ્રેક્ટરના થ્રેસર અને
અમારે ભગોભાઈ બિલડીનો ડ્રાઈવર ત્યારે, બરોબર ને ભાઈ? હા, મેં કેટલું હું કામ નથી કર્યા સાહેબ. 89માં તો હું ટ્રેક્ટર હાંકતો, મોઢે મૂછ નહોતી ને ત્યારે. હા, બિલ્ડીન જ્યારે પાતુ શેઠનો જમાનો, ત્યારે ત્યાં બિલ્ડીન, બિલ્ડીથી લઈ અને બાંભર સુધી આ પટ્ટામાં ખડા હું જ કાઢતો. બહુ થ્રેસર ઓછા ત્યારે ભરતભાઈ મારું ડાયનામું બાંધી દેતા, સેલ્ફ બાંધી દેતા. એમાં લઈ પછી એણે આ ધરતી ઓટો કર્યો એના ભાઈ બે ભાગીદારીમાં, પછી તો જામ્યું. એટલે મજા આવે ટૂંકમાં. મૂળ વાત, પુરુષ ધૂણતા હોય તો ઓછા પગે લાગે. ઘણા ખમા આવ્યા છે ડાયના ને રામ તક રામ રામ કરી નીકળો, પછી રામ રામ કરવા બહુ એમાં ઓછું ધ્યાન દે. પણ બેન ધૂણતા હોય, મને ઈ ન સમજાતું ઈ દેરાણી જેઠાણીને ગાડી હું કામ દેતી હશે? માનતી નથી સંપલી. એ માં તારે વારો તારો ન હોય અને આખું ગામ પગે લાગતું હે માં. પણ હલવાય કોણ? એનો ઈ આખું ગામ એમ કે હે માં, પણ ઓલો કેમ કે હે? ઈ આગો ઉભો અને વ્યવસ્થાપક થઈ ગયો, સોમ સેવક વ્યવસ્થાપક થઈને અદબ પાડેલું. હે ભાઈ આગળ પગે લાગો. લે ભાઈ, એ ભાઈ પવન આવે છે ને તમારી માં ગરમીને મરી જાય ભાઈ. એ ભાઈ સંપલા બહાર કાઢો લે ભાઈ. એ આગળ પગે લાગ લે ભાઈ. તમારી માવું ધૂણે જ્યારે આવ્યા એમાં તમારા ઘરે ભાઈ ઘોડા ઘોડા ધૂણા. પછી એકલો બબડા ઘર માથે ઘોલકી ઘરે. મારા કાકાને નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન ન કરે. એ ભાઈ ઓલો પણ હાલતું જાય. એમાં ખેંચી ભાઈ બે જણા જે પકડીને બેઠા હોય ને, પાણી પાય હમા હમા હમા. એમાં આખું ગામ પગે લાગી લીધું. છેલ્લે આ ભાઈ હતો, એના મિત્રો આવ્યા, એ 4 જણા એ પગે લાગ્યા. એ પગે લાગીને એના ભાઈબંધ પાસે ગયા કીધું કે હા ભાઈ ટાટો પાડો. પાણી પાઈ ગયો માને, એને કયો થાનેક થઈ જાય. ગામ પગે લાગીને વયું ગયો. વાડ દુખશે દવાખાને તારે લઈ જવી પડશે. ને બમને ઓલો ઊભો બહુ કે મારે ન કહેવાય કાંઈ, આપણે રોજ રહેવાનું હોય. તમે ભાઈબંધ કીધી કાંઈ આવો ભલા માણા મિત્ર હેડા કીધી જેસો કુવાડો કોસ પસાડ્યો પાણી દે લીલેના ધરે રોજ દુખા મીડ્યો ગાવો. સુખ મેં પાછળ પીડ્યો રહે, દુઃખ મેં આગળ હોય. ભાઈબંધ એને કહેવાય તમે જ્યારે જાઓ. બોલે શારે ગયા, પાછા પગે લાગ્યા. હા માં ખમા કરો, હવે કોઈ બાકી નથી. આખું ગામ પગે લાગી લીધું. હવે થાનેક થઈ જાવ માં, ખમા કરો. હવે કોઈ બાકી નથી, કોઈ બાકી નથી કીધું નો અતાર વજ્યો. બાકી છે હજી એક જણો બાકી છે. મારી નવે ખંડમાં નજરું ફરે. માની મોઢે ખોટું બોલો છો. ઓલા સારે ઓલા કે તારું કે તારી માં હાલ 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 થા ભાઈડો થઈ જાય કે પણ મારે કેમ પગે લાગી લેવાય. બસમાં તે અંત વખતની બારી હોય છે. ભાઈડો થઈ જાય પગે લાગલે પૂરું થાય. આમ તો ઘેરે કોઈ નો એકલો હોય ત્યારે ઓલો આવ્યો પગે લાગવા આમ લાંબો હાથ કર્યો. એટલો લાંબો હાથ કર્યો નો તાર વજ્યો. આવ્યો શરણે આવ્યો. માગ માગ માગ. બોલો કે સૂટા છેડા દેને મારી માં હું માગ માગ માગ. ફેરવા નિયમ ફરે નહીં, થાતું હોય એમ થાય. ફૈબાને મૂછું ઉગે કાકા નો કહેવાય સાહેબ. પણ જેની પાસે ધર્મ હશે, જેની પાસે નીતિ હશે, જેની પાસે સનાતનની જ્યોત, જેની પાસે જવાળા મારતી હશે. બાપુના મુખમાંથી આવા મહાપુરુષોના મુખમાંથી નીકળેલી કથાઓ આપણને જીવન જીવતા શીખવાડી દે છે. મારે તમને હજી એક બે વાત કરવી છે, પણ વચ્ચે વાત કરી દઉં. કાલે પૂજ્ય બાપુ બોલ્યા મવાનાથ પ્રવચનમાં. દર વર્ષે હનુમાન જયંતીના એ પણ પ્રવચન કંઈક જુદું હોય સાંભળવાનું. અરે છોડો, બાપુના ઝૂલે બેસીએ ને
ત્યારે અમુક જે વાતો બાપુના મુખમાંથી નીકળે ને એ વિશ્વમાં આટા માર લઈને શરદ દાદા એ ક્યાંયથી શબ્દ ન મળે છે. આ નરું સત્ય કહું. બાપુ કહે ને કે ભગવાન રામને રામ શું કામ કહે છે રાવણ માર્યો એટલે નહીં, અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા દેવાની તાકાત હોય એ રામની નજીક જઈ શકે. ભલામાં આ કૃષ્ણની નજીક કોણ જઈ શકે કે જેની પાસે સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડનો ગોળો તોડી નાખવાની જેનામાં તાકાત હોય, છતાં શિશુપાલની હો ગાળ્યું સહન કરવાની શક્તિ હોય ને એ કૃષ્ણ બની શકે. એમાં બાપુને કોઈ અડી ન શકે એ રીતે વખાણ કોઈ કરે તોય ભલે, પગે લાગે તોય ભલે, અને એને ન સ્વીકારે તોય ભલે, એને કોઈ ફરક નથી પડવાનો. ફરક આપણને પડવાનો છે. અને પછી આપણને એમ થાય ઓહો આવી જોત આપણી વચ્ચે હતી નીકળી ગયા, આપણે એને જોઈ ન શક્યા, એને પારખી ન શક્યા. એક જ કડી મને બહુ યાદ આવે, વેરાન વગડો છે, એક સંત છે, એ ધીરે 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 એમ કહેવાય કે ઘોર જંગલમાં વેરાન વગડામાં રાવતભાઈ પસાર થયા સંત. એમાં એક અવાજ આવે છે કે ગુરુજી હું રે વગડાનો કાઢવું તું બડું. બાબાજી મને લેતા જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું, એવું રે કડવી રે વેલનું તુંબડું, એવું રે કડવી રે વેલનું. ધીરે જ્ઞાન પાછળથી અવાજ આવે કે હું કડવી વેલનું તુંબડું છું. વાત એટલી જ જેવું છે એવું પ્રગટ થઈ જાય. હું કડવું, મારો વેલો કડવો છે, મને તમે લેતા જ. અને મને એટલી ખબર છે હું જેવું છે એવું પણ તમારા હાથમાં આવી જશ ને તમે મને પાત્ર બનાવશો. શું કરશો કે મને કાપી રે કોરીને એ તમે કામ ડાલા કરો. મારી જે અંદરની કડવાટ છે એને કાઢી નાખો, એક પાત્ર કમડળ કરો. સાધુડા પાણી પીતા એ જાવ રે હું રે કડવી રે વેલનું તુંબડું, એવું રે કડવી રે વેલનું તુંબડું. બાપુની એક વાત મને આપણે અવારનવાર સાંભળતા શરદ દાદા બાપુ એમ કે ગુરુ પદ કોઈ દી ખરાબ ન હોય. આનો એક પ્રસંગ પહેલી વાર બોલું છું બાપુ. આ ઘટના આ પ્રસંગ પહેલી વાર આપણી અંદર શ્રદ્ધા થઈ જાય તો પાગલ પણ ગુરુ બની જાય. આપણે તો ભાગશાળી એવા છે કે દુનિયાને જેને ડાય કરી હોય. બાપુ આ બહુ એક સારી નાની એવી વાત છે 2 મિનિટની. નામ ભૂલી ગયો. રાજા હકીકત ઘટના બનેલી છે. એ રાજા એના કુંવરી બાળપણથી જ સાહેબ એને ભક્તિ લાગી ગયેલી દીકરીને, પિતાને લગ્નની ના પાડેલી. એ વખતની રાજની મર્યાદા રાજમહેલની બહાર જાય નહીં, પણ દાદા એના ને એના મહેલમાં કૃષ્ણની મૂર્તિ રાખીને અવલૌકિક કોઈ સદગુરુને સાધે છે, પણ સદગુરુની ખોજમાં છે કે કોઈ મને જોગી મળી જાય, કોઈ મને સંત મળી જાય, કોઈ મને સદગુરુ મળી જાય. એમાં એ જ મહેલમાં એક રાત્રે એક ચોર પ્રવેશ કર્યો. મેં પેલા કીધું ને કે ચોરની કેટેગરી હોય, એમાં રાજમહેલમાં ચોરી કરવા વાળો કેટલો ચાતુર્ય હોય. જાય એને પ્રવેશ કર્યો, અડધી રાતમાં મજર ભાંગ્યો
એમાં કોરી ઝંખે છે, એનું પદ છે એમાં હિન્દીમાં. ચોર સાંભળી ગયો. એક ક્ષણની અંદર વિચાર કરી લેતો કે આ કોકની ખોજમાં છે, આપણે તો લૂંટ જ કરવી ને, આનો ઉપયોગ કરી લે ભાઈ. ફડાક દિન ચોર બારો વયો ગયો અને સંન્યાસીનો સાધુનો વેશ ધારણ કરી અને પ્રવેશ કર્યો. બાલી કહે, कौन? तेरा सदगुरु. तू सालों से मेरी भक्ति कर रही है, थोड़ी देर पहले भी ये तू गा रही थी, मैं मेरी कुटिया में सुन रहा था. अब मैं मुझसे रहा नहीं गया, इसलिए मैं बेटा आया. હવે આ તો કોરી સિલોટ અને એટલી થોડીક વાર પહેલા જે ગાયું ઈ પણ એના સદગુરુ કહી દે. આ તો ચોર હોવા છતાં બાપુ દીકરીએ ગાંઠ વાળી લીધી કે આવો સમર્થ સદગુરુ કોઈ દી મળે નહીં. गुरुजी મને दीक्षा આપો, गुरुजी મને शिष्य बनाओ, यहाँ नहीं होगा, तुझे जंगल में आना पड़ेगा, मैं आने के लिए तैयार हूं आपके साथ. राजमहल सोया हुआ है, तब निकल जाए गुरुजी, वरना मेरा पिता मुझे नहीं निकलने देंगे. श्रृंगार सजलो. बापू जेटला किमती घरेणा પહેર્યા એટલા દીકરીએ ઘરેણા પહેર્યા, થોડા ઘરેણા હારે લીધા, કિંમતી વસ્ત્રો હારે લીધા. મહા તુજે સजना पड़ेगा. આને તો જેટલી મિલકત હારે આવે, સંપત્તિ જેટલી, ધન જેટલું હારે આવે એ જ વાત કરવાની હતી. દીકરીને ફોહલાવી, તમામ એટલા બધા ઘરેણા સાથે દીકરીને લઈ લીધી. પણ બાપુ જંગલમાં જઈ પહેર્યા વસ્ત્ર ખાલી રહેવા દીધા, બાકીના ઘરેણાની પોટકી વાળી. देख बेटा, अब तेरी परीक्षा शुरू हो रही है, झाड़ के हाथ में तू, झाड़ के साथ में तुझे बांधता हूँ. बापू झाड़ बारे बांध दी, ये तेरा गुरु का बंधन है. अब देखता हूँ तेरी परीक्षा में, जब तक मैं ना आऊं तब तक मुक्त मत होना. तारो गुरु आवीने तने छोड़शे. आने तो आंखों बंद कर लीधी. बापू ओलो बांधीने वयो गयो. हवार पड्યું, રાજમહેલ માં ખબર પડી કુંવરીબા નથી. રાજના માણસો ચારે દિશામાં મળ્યા ગોતવા. હાજ પડવાની સાથે દીકરીને ગોતી લીધા. રાજા જ્યાં છોડવા ગયા, દીકરી રોઈ પડી. પિતાજી તમને ખબર છે, હું જે ગુરુની ખોજમાં હતી, ગુરુ મને મળી ગયો છે. અને મારા ગુરુ કહી ગયા છે કે જો તું મુક્ત થાય તો તું પરીક્ષામાં નાપાસ થાય, જ્યાં સુધી હું ન આવું ત્યાં સુધી તું મુક્ત ન થતી. પિતાજી હું તમને પગે લાગુ, મારા ગુરુની વાટ જોવા ગયો, મને અહીંયા રહેવા ગયો. મહારાજાને ખબર હતી મારી દીકરી ભક્તિ કરે છે. સૈનિકોને કહી દીધું રહેવા જો મારી દીકરીને એકલી, એનું દિલ નથી તોડવું, ચાલો બધા. બાપુ બધા વ્યા ગયા. એક દી એક રાત. બોલો તો ચોર હતો, ક્યાંય ખાતર પાડતો હતો, એને તો જે જોતું હતું લઈ લીધું. પણ નારાયણ આ વ્યાકુળ બન્યા, નારદને મોકલે છે, નારદ જાઓ, આ દીકરીને ઓલો છેતરી ગયો. નારાયણ નારાયણ કરતા બાપ દાદા જ્યાં નારદજી આવ્યા, દીકરીને 10 ગણો ભરોસો બેહી ગયો. શાબાશ ગુરુજી શાબાશ. ત્રીજે દી તો નારદને ટૂંકો થયો આવ્યા. બેટા મને ભગવાને મોકલો. ઓહો, મારા નારાયણને ખબર પડી ગઈ, બેઠી મારા ગુરુએ બાંધી. હા, એ ખોટો છે, ચોર છે ઈ. નારદ મને તમારા સ્વભાવની ખબર છે. મારો ગુરુ ચોર હોત, મારો ગુરુ લફંગો હોત તો તમારે ધક્કો ન થયો હોત. આજે જ્યાં સુધી મારા ગુરુ ના આવે હું તમને પગે લાગુ, મારું વ્રત ન તોડતા. નારદ કે શાબાશ. ભગવાન પાસે ગયા. ભગવાન કે હાલો હું આવું. બાપુ ચતુર્ભુજે પ્રગટ્યો છે. ઓહ, જે ભરોસો હતો અનંત ભરોસો થઈ ગયો. આ ચોથી રાતે મારા નારાયણને પ્રગટવું પડ્યું. ધન છે ગુરુજી તમને. પણ નારાયણ તમારા ચરણોમાં પ્રણામ, મારા કોટી કોટી પ્રણામ. પણ હું નાપાસ થાય જો મારો ગુરુ વગર હું છૂટીશ. ભગવાનને કેવું પડ્યું, નારદને ગોતો આને, એના ગુરુને ક્યાંય ખાતર પાડતો હશે, જાઓ ગોતો. અને બાપુ અડધી રાતને ટાણે નારદજી એમ કહેવાય કે ચોરને પકડ્યા. નારદ તો ગોતી લે. નારદજી, હું નારદ છું. તે કેવું ખાતર પાડ્યું ગાંડા. દીકરીનું સર્વસ્વ લૂંટી લીધું છે. તન
ધન બધું અર્પણ કરીને બેઠી છે. શત્રુભુજ પોતે આવ્યો તોય છૂટવાની ના પાડે કે મારો ગુરુ મને બાંધી ગયો છે. પણ બાપુ તા તો ઓલાને પલટી ખવાય છે કે રોતો રોતો આવે છે, નારદ મને માફ કરજો, નારદ મને માફ કરજો. આવીને જ્યાં દીકરીને છોડી અને દીકરી લાકડી પડે એમ પગમાં પડી ગઈ. તેથી બેઠી બેઠી હાથ જોડી પહેલો જ પદ લખ્યું કે ગુરુ ગોવિંદ દોનું ખડે મેં કિસી કો લાગુ પાય, આજ કૃપા થઈ ગુરુદેવની મુझे ગોવિંદ દિયો દિખાય. કહેવાનો અર્થ જ્યાં પોતાનો ભરોસો બેહી જાય તો એને એમ કહેવાય કે સદગુરુ બની જવું પડતું હોય તો એને બદલે સમર્થ સદગુરુ મળી જાય. એના પલ્લા પછી કોણ પકડી શકે? તમે કલ્પના તો કરો. એટલે કીધું ગુરુજી હું રે વગડાનું કોણું એક ફૂલડું, સાધુડા મને લેતા જાઓ. જો બીજાના હાથમાં આવીશ તો કોઈ વેણી બનાવશે, કોઈ એને પીલશે, એમાં અત્તર બનાવશે. પણ મને 100% ભરોસો છે કે સદગુરુની પાસે જઈશ તો ઈશ્વરના ચરણ સુધી પહોંચાડશે. હકીકત તો એ જ છે. કોની ભેગું બેહવું ભાઈ? આ ચોખા કંકુ ભેગા ભળી જાય ને તો ભગવાનના સદગુરુના કપાળ સુધી પોગી જાય. બાકી ઈના ઈ ચોખા મગની ડાળ ભેગા ખીચડીમાં ખપાવી દે. કોની ભેગું બેહવું એ નક્કી કરી લેજો સાહેબ. આ કથા પછી અહીંયા બાપુના ગામમાં છીએ આપણે. વાત એ છે એક પાતળી ભેદ રાખા મુક્તિની 4 ફેરા ફરી જાય ત્યાં એના થઈ જાય છે સાહેબ. પછી તો એમ જ કે ચંપા તું જેમ કહે એમ પપ્પાનું નહીં ચાલે. હે 4 ફેરા ને બાપુ મારે શિવરાત્રી મેળામાં કહેવાય ગયું પ્રોગ્રામમાં. મારું કારક હૈયે રહે નહીં સમજ્યા. હા બરોડ બરોડ મારે ભાઈ હકીકત શિવરાત્રી મેળામાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ પૈણા વગરનું બાકી થાય જ નહીં. પૈસવી શીપિયા ઉસાય ત્યાં ક્યાં બોલતા હે માયા કો નીચે ઉતાર. અરે મેં કીધું બાપુ સાંભળો તો ખરા. હું જ ક્યાં સાંભળતા હે? પણ ગુરુ મહારાજની કૃપા થઈ જાય ને બાપુ સદગુરુને એટલે તરત યાદ આવી જાય આ કૃપા. તીએ યાદ આવ્યું કે બાપુ પેલા મને સાંભળી જાઓ. જો તમને ખોટું લાગે તમારો શિપિયો મારો વાહો મોઢે में मत मारना, मोठे में तो बोलना पड़ता है ना. अरे जाड़ा तोड़ डालेंगे. સાંભળો જ ખરા. હું બાપુ તમારા લગ્ન થયા છે, તમારા લગ્ન કીધા તા તો ઝાડ થઈ ગયા. ક્યાં બોલતા? અરે મેં કીધું બાપુ સાંભળો તો ખરા. તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા પણ બેના માંડવામાં ફેર છે. તમારો માંડવો સંયમવર કીધો સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર. સદગુરુ હારે લગ્ન થાય ને એ સંયમવર એવો હોય કે સદગુરુનો શબ્દ અને આપણી સુરતા આ બે ફેરા ફરલે. આનું નામ સદગુરુ સાથેના લગ્ન. મેં કીધું બાપુ અમે ફેર્યા માંડવામાં. તમે લીધી દીક્ષા, અમને ન ફાવી તો લીધી રીક્ષા. બે ત્રિગુણી માયા છે. પણ લગ્ન લગ્ન છે. હા લગ્નમાં તો અત્યારે લગ્નની વાત કરીએ ને તો 80 વર્ષના ભાભાને મળે કડિયાની કહું તૂટવા. ભાઈ 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 હું કામ એના લગ્ન યાદ આવે. ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. હવે બાપુ આ ઘોડાના ક્યાંક ઉપયોગ કરે છે. હમણાં મેં એક વિડીયો જોયો, ખાટલો ઠેકાડતો થયો લોકો. ઘોડાનો મગજ જો ને વરાદર નાખ્યો ભોખ દે. માંડવાને બદલે હોસ્પિટલમાં જોઈ. હજી ત્યાં છે બોલો. એટલે આ ઘોડા દેવ કહેવાય ભાઈ. હે એ શોભતા હોય ત્યાં શોભે. ગમે ત્યાં ખાટલા ઉપર રમાડવાની સીધ નથી. હા વરરાજાને બેસાડો ટેસ્ટથી 100%. પણ 2 જણા પકડીને આમ માફો પડે એમ. આ તો ખાટલા પર ચુંબક ચુંબક. એટલે હું પણ નહીં અશ્વદેવ છે, અવતાર છે એ. હું તો અત્યારે ઘોડા જોઉં તો ચેતક સમજીને પગે લાગુ. હા રામાપીર પાસે ઘોડાનું નામ હતું લીલવો. રા નવઘણ પાસે નવલખો હતો. નવલખ દળ કટક લઈને નવઘણ નથી ગયા પાસે. અત્યારે ઘણા શું કે 9 લાખ ઘોડા લઈને નવઘણ. 9 લાખ નહીં ભાઈ. હવે બાપુ 9 લાખ ઘોડા જુનાગઢમાં હોય તો 9 લાખ અશ્વરને રહેવાની કોલોની ક્યાંય છે? 9 લાખ એને વહુ તો હોય કે નહીં? 9 ને 1 વહુ તો 9 દુ ને 18 લાખ. બરોબર. 18 લાખ પાછા અશ્વરના માવતરો, 18 લાખ એની ઘરવાળીના માવતરો, 18 દુ 36 લાખ તો એ હાહુ હારા છે. અને ખમા 5-5 છોકરા તો હોય કે નહીં? તેથી ક્યાં નાનું કુટુંબ સુખી કુટુંબ હતું.
બાપુ હાથ દીકરાના બાપ થતા ને બે તો બાંધવા હાટું રાખતા કે આવે કોઈ મારો દીકરો હેરીમાં, બે તો વધારાના જ રાખ્યા છે. અત્યારે કે રેવાજની મારે એકનો ને એકનો તે પણ કોને કીધું તું ભણવા જાય એમ. હા એટલે ઘોડાનું નામ નવલખો હતું, દેવમુનિ ઘોડો અશ્વતો, અને એની ઉપર નવઘણ સવાર હોય તો એને ભાલે વરુડી ચકલીથી બેહતી હોય છે. બુલેટ ઉપર ન આવે છે કે વાતું થાય. દેવમુનિ ઘોડો અશ્વત. બેનો તે ખરેખર બેનો આપણે ભાઈઓ કરતા બેનો હારા. આ ભલે હું તમારી ભેગો જ છું, ભાઈ જ છું, આવું માવું જેવા નહીં. એ જો ગમે એને ઘેરે સત્યનારાયણની કથામાં ગયા છે તો એ કીર્તન ગાય, અને આપણે બેઠા બેઠા બેડીઓ હો ગયો. ગોરને કયો ઉતારી રાખે થોડોક ટાઈટ જેવું છે પાછો હમણાં. ઓલમ કે એમ કરીને લીલાવતી, એ લીલાવતીને જવા દો, કઠિયારો લઈ જાઓ દાદો. એને બદલે માવું છે સાહેબ, મફતમાં પ્રસાદ નહીં ખાય. બે કીર્તન ગાઈ લ્યો. એ અહીંયા બરોબર આરતી થતી હોય. બાપુ આપણા ઋષિ મુનિઓએ દાદા કેવી કેવી પદ્ધતિઓ કાઢી. આ એક સત્યનારાયણની કથા, ઘણા અડદ એવા છે, એના વિડીયો જોઈ છે હું, એની વાર્તાઓ એની કથાઓ. જે સનાતન ધર્મનો વિરોધ કરે ને એ ભારતનો સંતાન જ ન હોય. જ્યાં લખો ત્યાં લખી લઈ જતા એને હું લુખાને ખબર હોય. હા બાપુ હાવ મૂંગું રહેવાનું, માફી મગવશે ને આવું ન બોલવું, મગવે હાસું જ કહેવું પડશે. ખોટા મંડાળિયા લેવા દેવા વગેરે એમ થોડું હાલે. સોય કે સત્યનારાયણની કથા, એની લીલાવતી ને કલાવતીની વાતો કરો. મૂર્ખામાં આખા રાષ્ટ્રને વેપાર વાણિજ્ય સાથે જોડી દે એક સત્યનારાયણની કથા. આત્મનિર્ભરતાની વાત તો ઋષિ મુનિઓ ત્યારથી કરીને આજ સુધી હાલે. હવે એ પડેલી વાત મોદીએ પાછી મોદી સાહેબ એટલે આ બધા સનાતન મંદિરોને હણગારવાનું ચાલુ કર્યું છે. જેવી તેવી વાત નથી, આ નરું સત્ય આ છે. એક સત્યનારાયણ કથા બાપુ, આનું પૂજા પૂજલજો. અબિલ ગલાલ કંકુ કયા રાજ્યમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યમાં થયું? પાછું થાપન આવ્યું એટલે કાપડીઓ આવી ગયો. બાજોટ ઉતારા મોડી પરંપરા છે. એક 5000 રૂપિયા થાય અને આ મોજ કરી લઈ કથાની, તો 5000 કેટલાના ઘરે પહોંચાડી દીધા તમે. બાપુની એક કથા, તમને રામ ઉપર ભરોસો ન હોય પણ ક્યારેક માંડવાની બહાર તો આટો મારો કે હજારો પરિવાર જેને ઘરની દુકાનો નથી ને એ વરહની રોજી લઈને વયા જાય છે બિચારા. કોઈ ફુગા વેચવા વાળા, કોઈક રમકડા વેચવા વાળા, એ નથી દેખાતું. એટલું રસોડું હાલતું હોય એ એટલું કરિયાણામાં કામ કરનારા મજૂરનું તો લઈ લો તમે, ગણતરી તો કરો. હા તો આ પ્રોગ્રામ હોય કે માયાભાઈ 5-7 તો લેતો હોય એવો મારો બેટો. હા એ તારો બેટો છે ને એટલે બેટાનો અર્થ થાય વાલો. બેટો એટલે કઈ ખરાબ શબ્દ નથી, મને ગમે મારો બેટો. એમ મને કોઈ કહે ને, આપણે ઘોડાને કહે ને મારો બેટો, બાપુ ઉપરવા નીકળીને અનુભવ છે. ઉપરવા નીકળીને આપણું ઘોડું સરતું હોય ને, આપણે ઉપરવા નીકળાય ને પવન ઉપરથી આપણી વાસ આવે તે ન્યા મળે હણવા. એક માણસ જ એવો છે મોઢું મીડો બગાડવા, પશુને ખબર પડી જાય. એટલે બહેનો તમને કોઈ કથામાં આવ્યા હોય તો એ વાટે બેઠા, જેવી આરતી શરૂ થાય તો આપણી માવું તરત કીર્તન ચાલુ કરે. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, ગાવને છોડ્યું હું આવ બેઠ્યો છું. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવર્તી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાગણીઓને દર્શન દીધા. કમળ ભારો જયલી ગાને તાળીઓ પાડો, તાળીઓ પાડો. આમ સાહેબ, અરે સાહેબ કોકનો દીકરો પરણાવા ગયા હોય ને તો સાંભળજો, એને રૂડો લગાડીને આવશે. ભલે બે આંખમાં ફૂલાઈને આમ બેઠા હોય તો આપણી બાયું કે વીરા મારા જાગા માગ થાય. કોઈ દી એ ટીકા નહીં કરે, રૂડું કરીને આવશે. અરે એ તો હવે બાપા કેટરસ ને કળસરિયા સાહેબ, હવે આ બધા રસોડાના સામાન આવી ગયા.
હવે પાથરણા ને બધું આવી ગયું. બાકી જોયું છે કે વાસણ ધોવાવાળી બહેનો થોડી ઘટી હોય ને માણસ વધી ગયો હોય તો આપણે મહેમાન થઈને ગયું હોય ને તો કેવું સેલું ને કેવું સાડી ઓઢી નહીં કસોટો વાળીને સાહેબ એ થાળીઓ મળશે ધોવા. હાલો બે બાયું એનો વરો પડી ન જાય. આ કેવા ગીત ગાતા સાહેબ. એક ગીત ગાઈને મારે કાર્યક્રમને વિરામ દેવો છે. કહેતા હો તો ગાવ નહીં તો પૂરું. એક જ ગીત એક જ કડી એક જ ન આપણે એટલે મારા હમ છે સાહેબ. આ ગીતમાં મારી સિવાય કોઈને ખબર નથી. આમાં શું કીધું છે એ કોઈને ખબર નથી બાપુ. મારા ગાવ બેન જૂના ગીત છે ને મારા આમ કહું મોટી ઉંમરની માવું બેઠી ને ત્યાં જૂના ગીત મારા બાપ રેકોર્ડિંગ કરી લે. હવે તો બધા પાસે મોબાઈલ આવી ગયા, રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એકવાર જૂનું ગીત નહીં મળે છે બાપુ. યજ્ઞમાં જેટલો શ્લોક કામ આપે અને કોઈ વૈરાગી ભજન સાંભળી અને રાજા ભરથરી જેવા 92 લાખ માળવાને હોપારીની કોઈને ઠોકર મારીને નીકળી જાય અને વૈરાગનો રસ્તો લઈ લે, અલાખ નિરંજન કરીને નીકળી જાય. પણ ખેતજીભાઈ સાથી ઠોકીને કહું કે કોઈ એવો સંન્યાસી આવા ગામડામાં તલગાજડા જેવા ગામડામાં આપણા લગ્ન થતા હોય અને એમાં આપણી માતાઓ 200 રૂપિયાની ઘંટડીઓ ગળામાં એમ કહેવાય રણકોટા કરતી હોય એવા મીઠા ગળે મૂળ જૂનું ગીત ગાત્યું હોય તો સંન્યાસીને ફેરા ફરવાની ઈચ્છા થઈ જાય. એટલી લગ્ન ગીતમાં તાકાત છે સાહેબ. હા કાંઈ એવી તેવી વાત છે. પણ હવે તો આવી ગયા હાવ વિટામિન વગેરે લઈ આવ્યા બાપુ. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યા આપણે એમ થાય કે આની જાનમાં જવા કરતા હુલ્ડરમાં આંગળી ફરાવી દેવાય. આમ બેહીને જે વાતો કરે જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના અમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત છે હમણાં તમે ગીત સાંભળ્યું બાપુ. ઓહો લાંબે ઠાળે આમ જ ને આમ. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવાર જોઈએ કે ડોઈશું ન ભણવા જતી હોય. અને એક જૂના ગીતની કડી મજા આવી ને વાહ વાહ. બહુ સરસ ગીત છે. બહુ એટલે જોવો તમે એક જ કડી વધારે નહીં. એક વધારે એમ તો મને ઘણા ગીત આવડે ગાવ નહીં હું. નકામાં બેનો કંઈક મારો આપણા ગીત એ મળ્યો ગાવા આપણે શું ગાવ. અને ખરેખર બહેનોની વાતો બહુ મજા. એકલી બેન બેઠી હોય ને ત્યારે સાંભળવા જેવું હોય. બેન એકલી બેઠી હોય ને ત્યારે એક વાત તો કરે જ. એ તો હું આવીને પછી તારા ભાઈને બધું સારું થયું. નકર આવ્યા હતા ટ્રેક્ટરમાં જાન લઈને 300 રૂપિયા તો ભરતભાઈ પહેલાં ઉસીના લીધા હતા. એનું એ જ ઘર છે, કાંઈ નહોતું ઘરમાં. એ તો હું આવીને તમારામાં એટલી તાકાત હોય તો ભાઈની ઘરે હજી મહિનો રોકાઈ આવો ને બાપા. હજી ત્યાં હજી દેશી નળિયા છે. પણ ના શક્તિ છે. એટલે બહેનોમાં એક અને એક તો ખબર છે ને હવે બધા હમણાં તમને કોઈ કઈ નહીં ખબર કહું તમને. એક જમાઈનો ફોન આવ્યો લગ્ન પછી 15મે દિવસે જમાઈનો કુમારનો. હવે તો હાહુ નહીં મમ્મી કહે ને. હા જો તમને કહું પગે લાગેલો દીકરીના માવતરને પોતાના માવતર કરતાં ડબલ રાખજો સંબંધ 100%. એનો વાલ કરજો એટલો. એની દીકરી નથી આપી એનું કાળજું કાઢીને તમને આપ્યું છે. આ નરું સત્ય છે. પણ મમ્મી નો કહેવાય પાછું એને માપમાં રહેજો. હા મમ્મી કહેવાય એને મમ્મી કહેતા ઘીરેવી બેન થાય ડોહી. હા શબ્દની એક આખી તાકાત હોય છે જે થતું હોય કહેવાય. અને આપણામાં તો સાહેબ ખબર ને જમાઈ નથી કહેવાતું ભાણે જ કહેવા પડે.
હાહુ નથી કહેવાતું, ફૂઈ. હાહરા નહીં, મામા. તો જમાઈનો ફોન આવ્યો, મમ્મી પાંભળો નાખી ગયો, 15 દીમાં પાંભળો. હિંમત રાખો કુમાર, હિંમત રાખો. આમ જો પાણી પી લો, આમ જો સ્વચ્છથી ને બોલો, જે હોય હું જવાબ આપીશ, સ્વચ્છથી ને બોલો, બીજું કાંઈ નહીં. મમ, અમે જ્યારે વિદાય લીધી 15 દી પહેલા ત્યાંથી તમારા ઘરેથી, તમે તમારી દીકરીનું ધ્યાન રાખવાની મને ભલામણ કરો છો. 15 દી પછી ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો, તમારું ધ્યાન રાખજો, અમારું મશીન આવે અહીંયા. એટલે લગ્ન ગીતને કરીને આપણે પછી પૂરું કરવું સાહેબ. બહુ સરસ છે આ કડી ખેંચી. હું જ્યારે જેના લગ્નમાં જાઉં ત્યારે આ કડી ગાઉં છું. ઓહો ભીખદાનભાઈ કે આપણે બહુ કહે ને એક ધરાર આપણે ગાવી હોય ને એટલે બહુ સરસ છે, બહુ સરસ. એક જગ્યાએ કે મેં 3 વાર કીધું ને બહુ સરસ છે, એક જણો કે બહુ સરસ છે, તમે તારે બહાર જઈને ગાઈ આવજો ને. ડોહલ ને આમ જો માણી લીધા જેવું છે, પણ બહુ સરસ કડી છે. કયું ગીત છે કયો? હાલો મોરલાનું ગાવ, બરોબર? હા જો સાહેબ, વરરાજાને મોર કીધો છે, આ ઓલા ભાભલાવ કેમ ભાગ્યા? બે જાવ ને, લગ્ન ગીતની વાત આવે. આમાં શું છે, લગ્ન ગીત વખતે ઊભા થાય ને કોકને શું થાય, કાને જામ્યું નહીં હોય, એ વડીલોને તાળીઓથી બતાવો, બેહી ગયા, પાછા બેહી ગયા. શાબાશ શાબાશ શાબાશ. એ વાહ, છોકરાના પ્રણામ, આ દીકરાના પ્રણામ. વાહ વાહ વાહ. કારણ કે આ પાઘડિયું છે ને આપણી શાન છે. હા, આપણી બાન છે, શાન છે. તો એટલે બહુ સરસ ગીત છે. મોર તારી સોનાની સાચ, એ મોર તારી રૂપાની પા, મોર તારી સોનાની સાચ, એ મોર તારી રૂપાની સોનાની સાચ એટલે એ દીકરા તારા મોઢામાંથી શબ્દ નીકળે હોના જેવો નીકળવો જોઈએ, ભેળચેળ વાળો નહીં. તારી પાંખ રૂપાની એટલે તું જે હાંખનો છો ને, તારી જાતિ એ ઉજળી રૂપાની પાંખ જેવી છે, ઈ પાંખ માલી છો તું. એવું સોનાની એ સાચે રે મોરલો મોતી જાણવા જા.
ગામડામાં હાંજ પડી ગઈ હોય ત્યારે રાતના લગ્ન શું કામ એવા સાયડા કરીએ કે એવા મંડપ નહોતા ત્યાં એટલે રાતના લગ્ન રાખ્યા સવારના પોરમાં જાન ઉગલી હોય આખો દી હાલે બપોરે ત્યાં જોતરઝાળા કરે પછી સાંજે જાન ભોગે એમાંય જાનને મોડું થઈ જાય ઝાલર વાગી જાય હાંજ પડી જાય ત્યારે ડેલીએ બેઠો બેઠો ઉતારે ડાયરો રાહ જોતો હોય કે હજી જાન કેમ નહીં આવી હોય જાઓ 2 ઘોડા હામાં મોકલો જાન નથી આવી ને એ ઝીણી ઝીણી વાત થાતી થાતી માંડવે પોગે ને આપણી માવું બેઠી હોય ને એને કાને વાત અથડાય જાન નથી આવી ત્યારે એક ચિંતા વ્યક્ત થતી હતી ગીતમાં જાનના મોડી આવી ને એની ચિંતા વ્યક્ત ગીતમાં થાય ત્યારે કયું ગીત આવે એ પડીને મૂળ કડીમાં ભૈયા ઉપાસો નકર ઊંડા ભૈયા જવાના બોલ જાજે તું કમરે બોલ જાજે યાતમણે એવો બોલતા એ જાજે સાવધાન થઈને આ વાત સાંભળો એમ કરી કારવીને માયો આયર કહેવાને લાગ્યો છે માતાઓ બહેનો મોરલાને કહે છે મોરલો એટલે વરરાજો કહેવામાં આવે છે કન્યાને કોયલ કીધી છે વરરાજાને મોર કહેવામાં આવ્યો છે એમ કરી કારવીને દાદા વિચાર કરી લે એ તો વરરાજાને મોર કીધો છે એનું કારણ એ કે દુનિયાના તમામ રંગ મોરની અંદર હોય છે એમ ભલે ગરીબ ઘરનો છોકરો હોય છતાં પણ તો હોય ત્યારે એને હોળે કળાયો હોય છે એટલે એને મોર કહેવામાં આવ્યો છે પણ જરાક અન્યાય થયો છે જો કન્યા વરરાજો મોર હોય તો કન્યા ઢેલ હોવી જોઈએ કન્યા ઢેલ હોય તો વરરાજો મોર હોવો જોઈએ પણ જો કન્યા કોયલ હોય તો વરરાજો કાગડો હોવો જોઈએ પણ બાપુ આમાં ફેરફાર ન હોઈ શકે વરને મોર કીધો કે હોળે કળાયો હોય છે તમામ રંગી વરમાં હોય છે અને દીકરીને કન્યા એ માટે કીધી બાપુ બોલે પણ દેખાય નહીં હો ઓરડામાં બોલે તો ટંકો મીઠો લાગે ડેલી સુધી હજી બોલે તો સારું હજી બોલે તો સારું એને બદલે અમુક ને તો હાહરાને ઉલ્લીને આવવું પડે ફળી આમ હવે જો વહુ બોલ્યા તો પાછા મોઢા ભાંગી જાય મરો 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 આ તો તમારા બાપની શરમે હો બાપુ આ મોંઘવારીમાં બધાયના ભાવ વધ્યા જમીનના ભાવ વધ્યા હોનાના ભાવ વધ્યા કપડાના ભાવ વધ્યા અમારા ભાવ વધ્યા એટલે ભાવ જ કહેવાય ને આપણે ભાવથી બેઠા નહીં બરોબર જે વસ્તુ જેમ ભાવ વધતા આ લગ્ન પછી બે માણાના ભાવ ઘટતા કેમ જાય છે હે લગ્ન પેલા કેવો ભાવ હોય એમાં વ્યવહાર હોય તા તો અરે અમુક તો પહેલી વાર મળ્યા હોય ને આમ બગીચામાં હા ઓલો તો મારો દીકરો ગુલ્ફી ઘડે ઓગળતો હોય આપણે એમ થાય કે ડબલે ડોલમાં ફરવા પડશે ફોનમાં વાતો કરતે વાડે હાલો ગુગુ બોલો ક્યાં જા બોલતો ખરી કંઈક ઓલી દીકરી શું કે બી છે મારી મમ્મી છે મારે કેમ બોલ એક વાર વેદન બોલતો ખરી કંઈક 5 મિનિટના ફોનમાં 25 વાર કે કાંઈક તો બોલ ઈનો લગ્ન પછી કે તું મૂકી બેઠ લે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો ઘુઘા ના ભાવથી જીવો ખોળિયા જુદા આત્મો એક હોય વિશ્વાસ આનું નામ દાંપત્ય જીવન કોનો ફોન હતો ને કોને અરે વાતો કરતા હતા આવો અવિશ્વાસ રાખવો હોય એને કોઈ દગન ન કરવા ભરોસો
વાત એ કરતો હતો, મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ. હે બહેનો, તમે મોરલાને દક્ષિણ જવાનું ન કીધું, ઉત્તરમાં જવાનું ન કીધું. કેવી આપણા માઓના સંસ્કાર જોવો. આ ગીત કેવલ સૌરાષ્ટ્રનું છે, ઉત્તર ગુજરાતનું નથી બાપુ, અને દક્ષિણ ગુજરાતનું નથી, કેવલ સૌરાષ્ટ્રનું ગીત છે. અને સૌરાષ્ટ્રનો તમે નકશો લઈ લો એટલે ઉગમણું છે એ ડાકોર આવે, આથમણો દ્વારકાધીશ આવે. શું ભલામણ કરી બાકી છે. એ દીકરા, દાંપત્ય જીવનમાં પગલાં પાડવાય ને તો પહેલા યાત્રાઓ કરી લેજે, પછી સદગુરુના કાન ફૂંકાવી લેજે. આપણે કાન ફૂંકાવ્યા પહેલા પીઠી નથી સડતી શરીર ઉપર સાહેબ, નુગરાથી ફેરા નથી ફરાતા. અને કયક એમ કહે તમે એવા ગુરુ ન ધારતા, નકર આમ થાય નુગરાવ, તમે કઈક ને નરકમાં લઈ જશો ભલામણા. સદગુરુ સિવાય કોઈ ઉદ્ધાર ન કરી શકે. એટલે આ દેશની દીકરીઓ કે હે મોર, હે વરરાજા, ઉગમણો ડાકોર સુધી જઈ આવજે. અને ડાકોરને જે ગાડામાં બેહાડીને લઈ ગયો એના દાંપત્ય જીવનનું જોઈ લેજે કે ઘરમાં રોટલો ન હોય પણ વ્યાયામ ન પડે. એ ગ્રાસ્ય ઓળઘોળ થઈ ગયો હતો. તેથી ગરીબ ખોરડો તું, ગ્રાહ નતો, પણ ગોડાણો ભગત ખોખરું ગાડું લઈને દ્વારકા જાય ને દ્વારકા વાળો એનું ગાડું હાકીને દ્વારકા એમ કહેવાય ડાકોર આવી જતો હોય. દીકરા, દાંપત્ય જીવન આવું જીવજો. પેલા ડાકોર જાજે અને પછી આથમણી દેશી, આથમણા મુખે બેઠો જ બાપ દ્વારકા વાળો રાજા રણછોડ, એની યાત્રા કરી લેજે. આ ઉગમણા આથમણા. પણ બાપુ દક્ષિણનું કીધું. વાહ મારી માવું, વાહ વાહ વાહ, કેટલી હોશિયાર. ખબર હતી આપણી માવુને, ઉત્તર નો મોકલાય, દક્ષિણ નો મોકલાય આપણી પ્રજાને. દક્ષિણમાં દીવ આવેલું છે, મોર કળા પૂરી ના આવે, ઢેક બગલો થઈ જાય જો દક્ષિણમાં ગયો હોય તો, અને પીસા ખેરી નાખે કહો. અને ઉત્તરમાં ખેંચી આબુ આવ્યું, બાબુ થઈને આવ્યો હોય. ઓકે, તેરે જંગલ ને મેં હાકા થઈ જાય સાહેબ. એટલે આપણી માવુએ ઉત્તર દક્ષિણની ના પાડી, ઉગમણું આથમણું કીધું. પણ છેલ્લે એક જ મિનિટ, હો જી રે હરિની હાથડીએ મારે જોઈ લો રોજનું હતા. હો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. એક મિનિટ તાળી આપો બધા. જય જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. રામ રામ સીતા રામ, રામ રામ સીતા રામ, રામ રામ રાજા રામ, રામ રામ. राजा राम 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 सीता राम, राम राम सीता राम, राम राम राजा राम, राम क्या बात. सब एक ज કર્યો, વધારે હેરાન નહીં. બાપુને પ્રાર્થના કરી અમે રામના નામની તાળી પાડીએ છીએ. અને જે તલ ગાજડાએ જે આ કથામાં જે ફંડ આપ્યું છે એનું 1000 ગણું મારો વાલો કરીને આપે સાહેબ. રાજા રામ 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 સીતા રામ, રામ રામ સીતા રામ, રામ રામ રાજા રામ, રામ રામ. પ્રોગ્રામ થઈ જાય આગળ. રાજા રામ 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 સીતા રામ,
રામ રામ પાછળ પાછળ ડાયરો રાજા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 विश्वनाथ महादेव की, सोमनाथ महादेव की, हनुमान जी महाराज की, सदगुरु भगवान की, नमः पार्वती पति हर हर महादेव 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 तू बड़का बड़ा मेरे में आना आवाज में आ संदून में हेलो नाखे અને પિતા હરજીવનભાઈ પ્રકાશ માય હોમ પીસ પહેલો વહેલો મેં ડાયરો માઇકમાં કર્યો હોય ને તો આમ પ્રકાશ એટલે એનો આભાર અને બાપુ આ બધાએ મેં મારો હા ગલથોલ કરી હસાવાની આનંદ કરવાની જે વાત કરી હતી તો મજા આવી અને એક્ઝેક્ટ 9:30 ચાલુ કર્યું હતું ને 9:30 થી 12:30 12ની માથે 3 મિનિટ એટલે પણ સવારમાં કથા છે એટલે તો અહીંયા મારા શબ્દોને વિરામ આપું છું ફરી વાર આ બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ જય જય સિયારામ બહુ અચ્છે ધન્યવાદ ભલે हेलो भाई 2 मिनिट બધા જ આપણે પોતપોતાનું સ્થાન જાળવી રાખશું ફક્ત ખાલી 5 જ મિનિટ પોતપોતાનું સ્થાન પોતપોતાના સ્થાને બધા જ બેસી જજો આપણે અત્યાર સુધી માયાભાઈએ આનંદ કરાવ્યો પૂજ્ય બાપુના પ્રતાપે આપણે કેવા અહો ભાગ્ય છે કે તલગાજડા ગામ સમસ્ત ભાગવત કથા નિમિત્તે આપણા ગામની પણ ફરજ બને છે કે આપણે ભાગવતની વ્યાસપીઠ ઉપર